નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, ફરી એકવાર ઘણા વર્ષે વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે આમ તો 7 તારીખનો વાયદો હતો વિડિયો લેક્ચરનો. એવું નહીં કે હું ભૂલી ગયો હતો કે યાદ નહોતું, પણ અપલોડ થાય એવું હતું જ નહીં વિડીયો, એટલે આપણે રાહ જોતા હતા. ઓફલાઈનમાં મેં ચેપ્ટર 10 અને ચેપ્ટર 11 પૂરા કરી દીધા. मतलब કે જે ઓર્ગેનિકના આપણા ચેપ્ટર હોય 12થના 10મું અને 11મું, એમાં એક્સ્ટ્રા રિએક્શન જે મેં બધી કરાવી દીધી. અહીંયા જે પણ ઓફલાઈનમાં મારી જોડે સ્ટુડન્ટ હાજર હતા એમને આજે આપણે ચેપ્ટર 12થી રિએક્શન ચાલુ કરીએ છીએ. ચેપ્ટર 10-11માં કંઈ હે નહીં રિએક્શનમાં એટલું ખાસ. હું તમને નોટ્સના ફોટા મોકલાવી દઈશ ગ્રુપમાં. એમાંથી જે પણ એક્સ્ટ્રા રિએક્શન હોય તમારે રટી મારવાની. અમુક એક્સ્ટ્રા જીએમપી હશે, હેલો આલ્કેન હેલો એરિનની. અમુક એક્સ્ટ્રા કેમિકલ રિએક્શન હશે, હેલો આલ્કેન હેલો એરિનની. એવી રીતે આલ્કોહોલમાં એક્સ્ટ્રા જીએમપી હશે, ઇથરમાં એક્સ્ટ્રા જીએમપી હશે, ફિનોલમાં એક્સ્ટ્રા જીએમપી હશે, અને થોડીક એમની એક્સ્ટ્રા કેમિકલ રિએક્શન હશે. આના સિવાય બીજું કંઈ હતું નહીં ખાસ ચેપ્ટરમાં. 10માં 11માં બંને ચેપ્ટરમાં ભેગું કર્યું. આજે આપણે ચેપ્ટર 12. તો તમારે બધાએ પહેલાં તો એનસીઈઆરટી જોડે લઈને બેસવાનું. હાલ તમે વિડીયો જોઈ રહ્યા હો તો પહેલાં વિડીયોને પોઝ કરી દો અને એનસીઈઆરટીની બુક જોડે લઈને બેસજો. ચેપ્ટર 12ના અંદર પહેલાં એનસીઈઆરટીમાંથી તમે વિડીયોને પોઝ કરી અને 15-20 મિનિટ હું જે બે ટોપિક કહું છું એ ટોપિક ચેક કરશો. એના પછી આગળ વિડીયોને જોવાનું ચાલુ કરશો. આપણું જે ચેપ્ટર 12 એનું નામ છે કાર્બોનિલ કમ્પાઉન્ડ. ચેપ્ટર 12નું નામ શું છે? કાર્બોનિલ કમ્પાઉન્ડ. એવું ચેપ્ટર છે આપણું, કાર્બોનિલ કમ્પાઉન્ડ. ક્લિયર? હવે કાર્બોનિલ કમ્પાઉન્ડનો ઇન્ટ્રો તો ખબર છે કે જેમાં બી કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એવા કમ્પાઉન્ડને આપણે કાર્બોનિલ કમ્પાઉન્ડ એવા નામથી ઓળખતા હોઈએ છીએ. અને એવા કમ્પાઉન્ડ આપણી જોડે છે એસિડ, એના પછી એલ્ડિહાઇડ અને એના પછી કીટોન. આ જે છે આપણી જોડે કાર્બોનિલ ટાઈપના કમ્પાઉન્ડ છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને ભણવાનું શું છે? તો ભણવાનું એક મેઇનમાં જે છે એ જીએમપી of aldehyde and ketone, GMP of aldehyde and ketone અને chemical reaction of aldehyde and ketone. એના સિવાય બીજું આપણે ભણ્યા હતા GMP of acid and chemical reaction of acid. તો પહેલા મારી તમને રિક્વેસ્ટ છે કે 15 મિનિટમાં તમે તમારી જે બુકમાં GMP આપી aldehyde ketone એ ચેક કરી દો છો. એક ઉડતું રિવિઝન કરાવી દઉં તમને aldehyde ketone GMP માં. તો આપણે અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી જે જીએમપી ભણ્યા હતા પહેલાં એ યાદ કરાવી દઉં તમને. તો એમાં એવું હશે કે એક હશે જનરલ જીએમપી, જેમાં આલ્ડિહાઇડ બી બનાવી શકો અને જેમાં તમે કીટોન બી બનાવી શકો, મતલબ કે બંને બનાવી શકો, આલ્ડિહાઇડ બનાવી શકો અને કીટોન. એમાં એક હશે આલ્કોહોલનું ઓક્સિડેશન કોપર ટ્યુબ વાળું. એમાં તમે માન લો કે પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવો કોપર ટ્યુબથી તો તમને આલ્ડિહાઇડ બનશે. સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવો તો કીટોન બનશે. અને ટર્સરીના ઓક્સિડેશનથી આલ્કીન બનતા હતા. એ આલ્કોહોલના ઓક્સિડેશનનું જે પીછવાડું હોય એ. એના પછી બીજી એક રિએક્શન છે કે તમે આલ્કાઇન લો. શું લો? આલ્કાઇન. તમારા બુકમાં જોવાનું હોય, હું તો ખાલી બોલી દઉં અને બધું ભણ્યા આપણે ઓલરેડી 12થમાં, એટલે બોલવાનું જ છે. બીજું એવું કે તમે આલ્કાઇન લો. આલ્કાઇન મતલબ C ટ્રિપલ બોન્ડ C, આલ્કાઇન. અને આલ્કાઇનની બેટા પાણી જોડે રિએક્શન કરાવો, વોટર જોડે, in presence of HgSO4 અને એના અંદર કામનું Hg2+. એટલે તમને એક ઇન્ટરમીડિયેટ મળશે અને એ જે ઇન્ટરમીડિયેટ બનશે એનું બેટા આપણે ટોટોમેરિઝમ કરાવીએ એટલે આપણને આલ્ડિહાઇડ યા તો કીટોન મળતા હોય છે. તો આપણે ભણેલા તમને યાદ બી હશે. આ ટાઈપની જે રિએક્શન હોતી કે CH ટ્રિપલ બોન્ડ C એટલે CH3. આની રિએક્શન આપણે પાણી જોડે કરાવી તો આપણને માર્કોનિકોફ પ્રોડક્ટ મળતી હતી. યાદ ને? માર્કોનિકોફ પ્રોડક્ટ. કોઈ વાંધો નહીં તમે બોલશો તો બી, કારણ કે તમને કોઈ બોલવાની ઈચ્છા થાય ને બોલો તો એ કોઈ ચિંતા નહીં, અવાજ જાય છે. હવે કોરોના ગાઈડલાઈન કેવું થાય નહીં કશું આપણા જોડે. ચલો CH3 કંઈ પૂછવું હોય તો પૂછજો વચ્ચે. હવે એવી રીતે જ કે જાણે આપણે ઓફલાઈન ભણી જઈએ, બાકી કેમેરો લાગેલો છે. CH ટ્રિપલ બોન્ડ C CH3+H2. સમજ્યા? હવે આમાં કેવું હોય કે જે H2 હોય ને એના અંદર શું હશે? H+ અને OH-. H2 માં શું હશે? H+ અને OH-.
આના જોડે OH આવશે, આના જોડે કોણ હશે H, એટલે આવું બનતું હશે CH2 ડબલ બોન્ડ COH અને CH3. ને આ કામ આપણે કરતા હતા HgSO4 ની પ્રેઝન્ટમાં, Hg2+ ની પ્રેઝન્ટમાં, ખબર પડી ને. પછી આનું ટોટોમેરિઝમ થતું હતું. શું થતું? ટોટોમેરિઝમ. મતલબ કે આ છે અહીંયા જતો રહેતો હતો અને આપણને મળતું હતું CH3COCH3. આ રિએક્શનથી આપણે બંને બનાવી શકતા હતા, આલ્ડિહાઇડ બી બનાવી શકતા હતા અને કીટોન પણ બનાવી શકતા હતા. આપણે એવી રિએક્શન ભણી રહ્યા કે જેમાં આલ્ડિહાઇડ બી બની શકે અને જેમાં કીટોન પણ બની શકે. ક્લિયર? તો આ એક રિએક્શન હતી અને આગળની પેલી એલ્કોહોલ વાળી હતી કોપર ટ્યુબની પ્રેઝન્સમાં. બીજી એક રિએક્શન ભણ્યા આપણે ઓઝોનોલાઇસિસ. શું ભણ્યા? ઓઝોનોલાઇસિસ. અમે શીખવેલું બે ટાઈપના ઓઝોનોલાઇસિસ, એક ZnH2O વાળું અને એક Zn વાળું ઓઝોનોલાઇસિસ. Zn વાળા ઓઝોનોલાઇસિસમાં આલ્ડિહાઇડ કીટોન જે બને એ પડ્યું રાખવાનું અને ZnH2O વાળામાં આલ્ડિહાઇડનું ફર્ધર ઓક્સિડેશન કરીને એસિડ બનાવી દઈએ આપણે. ખબર ને? કેમ કે H2O નું H2O2 બની જાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ. એ બધી વાતો આપણે GOC માં કરી ઓલરેડી 11th ના. અને ઓઝોનોલાઇસિસ થી કેવી રીતે આલ્ડિહાઇડ કીટોન બને તે આપણે ભણી ચૂક્યા છીએ. ડબલ બોન્ડ હોય તો હપુરચા તોડી છૂટા કરી દેવાના અને ટ્રિપલ બોન્ડ હોય તો બે બોન્ડ તોડ દેવાના, એક બોન્ડ રહેશે અને એ હિસાબથી આલ્ડિહાઇડ કીટોન બનાવી દેવાનું. તમારે જે જૂના ચોપડા બેટા રિવિઝન કરી દેવાનું. તો આવી રીતે આલ્ડિહાઇડ અને કીટોન બનાવવાની આપણે પહેલા તો જનરલ મેથડ શીખ્યા. એના પછી આપણે અલગ અલગ શીખ્યા હોઈશું, સ્પેશિયલ આલ્ડિહાઇડની જીએમપી અને સ્પેશિયલ કીટોનની જીએમપી. તેમાં યાદ કરાયેલું સ્પેશિયલ આલ્ડિહાઇડની જીએમપી. તેમાં એક સ્ટીફન રિએક્શન હતી, તમને યાદ હોય તો. એ સ્ટીફન રિએક્શનમાં આપણે કેવું કરતા, સાયનાઇડ લેતા હતા, RCN સાયનાઇડ. એની રિએક્શન આપણે SnCl2 જોડે કરતા હતા ઇન પ્રેઝન્સ ઓફ આઈ થિંક HCl બી હશે અંદર, અને આપણને અહીંયા આલ્ડિહાઇડ મળતું હતું. મતલબ RCN માંથી કન્વર્ટ થઈ જતું હતું RCHO માં. કેમાં કન્વર્ટ થતું હતું? RCHO. મતલબ કે સાયનાઇડ માંથી સ્ટીફન રિએજન્ટ વાપરવાથી આપણને શું મળતું હતું? આલ્ડિહાઇડ. બીજું બેટા આમાં એવું દેખ્યું કે એસ્ટર માંથી પણ તમે આલ્ડિહાઇડ બનાવી શકો અને આના બદલે તમે ડાયબલ H બી વાપરી શકો. ખબર છે? ડાયબલ H મતલબ કે માન લો તમારી જોડે એસ્ટર है RCOR અને તમે અહીંયા વાપરી દો ડાયબલ H. ડાયબલ H નું ફૂલ ફોર્મ તમને ખબર હશે, ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. અને આને લખવાની બીજી સિસ્ટમ બી મેં તમને શીખવી હતી, IBU ટ્વાઇસ. ખબર ને? IBU ટ્વાઇસ ALH મતલબ ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. હવે આમાં થશે એવું કે જે એસ્ટર વાળો જે પોર્શન હશે એ કન્વર્ટ થઈ જશે એલ્ડિહાઇડમાં, એવું આપણે શીખ્યું હોય. ક્લિયર? હવે આવી જશે એલ્ડિહાઇડ. ક્લિયર? તો આ સ્પેશિયલ રિએક્શન એ સ્ટીફન રિએક્શન है, એના પછી ડાયબલ H વાળી રિએક્શન है. એની હેલ્પથી તમે શું બનાવી શકો? આલ્ડિહાઇડ. ને જોઈ લેવાની આપેલી. એના સિવાય બેટા એક રિએક્શન હતી આલ્ડિહાઇડ બનાવવા માટે, એ હતી ઇટાર્ડ. કઈ રિએક્શન હતી? ઇટાર્ડ. ઇટાર્ડ રિએક્શન તમને ખબર છે, ટોલ્યુઇન લેવાનું હોય, ટોલ્યુઇન. અને એમાં CrO2Cl2 જેને આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ કહીએ, એના જોડે રિએક્શન કરવાની એક ઇન્ટરમીડિયેટ બનશે અને એનું હાઇડ્રોલાઇસિસ કરી દેવાનું એટલે તમને મળી જશે બેન્ઝાલ્ડિહાઇડ. શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. એટલે તો સ્ટીફન હતી, એના પછી ડાયબલ હતી, એના પછી ઇટાર્ડ હતી. એના સિવાય એક હતું રોઝમન્ડ રિડક્શન. શું હતું? રોઝમન્ડ રિડક્શન. રોઝમન્ડ રિડક્શનમાં આપણે લેતા હતા બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ યાદ ને? આ ટાઈપનું હોય, CuCl બેન્ઝીન ઉપર, બેન્ઝીન ઉપર CuCl. ને આટલે લેતા હતા PD અને BSO4. એવું લીધું? Ba અને PdSO4 કે PD અને BSO4, ઓકે H2PD BSO4 આ ટાઈપનું આપણે લેતા હતા. અને રોઝમન્ડ રિડક્શન કહીએ, આના અંદર જે બેન્ઝોઇલ ક્લોરાઇડ એ કન્વર્ટ થશે એલ્ડિહાઇડમાં. કેમાં કન્વર્ટ થશે? એલ્ડિહાઇડમાં. મતલબ કે બનાવી દેશે બેન્ઝાલ્ડિહાઇડ. શું બનાવી દેશે? એલ્ડિહાઇડ. તો આ બધી રિએક્શન આપણે દેખીએ. એના સિવાય રોઝમન્ડ રિડક્શન સિવાય એક બીજી હતી ઇટાર્ડ જેવી રિએક્શન હતી અને એમાં આપણે શું કરતા હતા? એનહાઇડ્રેટ લેતા હતા, હે ને? મતલબ કે ટોલ્યુઇન જોડે શું લેતા હતા? એનહાઇડ્રેટ. એવું જ હતું ને? હા, ટોલ્યુઇન જોડે શું લેતા હતા? એનહાઇડ્રેટ. ને બીજું શું લેતા હતા? CrO3 બરાબર, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ લેતા હતા. અને આમાં બી આપણને રિઝલ્ટ સેમ મળતું હતું. મળવાનું તો ફાઇનલ રિઝલ્ટ શું છે? બેન્ઝાલ્ડિહાઇડ બનવાનું. એના સિવાય એક રિએક્શન ઓર બી હતી કે આમાં આપણે CH3 લેતા હતા અને CH3 નું લાઇટની પ્રેઝન્સમાં
અલ્ટ્રાવાયોલેટ લાઇટની પ્રેઝન્ટમાં એનું ક્લોરિનેશન કરાવતા હતા. મેં તમને બે ટાઈપના ક્લોરિનેશન ભણાયા હશે ટોલ્યુઇનના. એક ભણાવ્યું છે ડાર્ક ક્લોરિનમાં, તો ઓર્થો પેરા પ્રોડક્ટ હાલ દે, અને એક ભણાવ્યું છે લાઇટની પ્રેઝન્સમાં, તો એ તમને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન હાલશે. પેલું ESR થશે, પેલું જે ઓર્થો પેરા ઉપર થાય ને એને ESR કહેવાય, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. અને આજે થવાનું એને ન્યુક્લિયોફિલિક થવાનું, મતલબ કે CH3 માંથી આવું બનશે CH2Cl, જેને આપણે કહીએ છીએ બેન્ઝાઇલ ક્લોરાઇડ. શું કહેવાનું? બેન્ઝાઇલ ક્લોરાઇડ. એના અંદર વળી થોડો ક્લોરીન એડ કરવાનો લાઇટની પ્રેઝન્સમાં, એટલે તમને મળી જશે બેન્ઝાલ ક્લોરાઇડ. શું મળશે? બેન્ઝાલ ક્લોરાઇડ, મતલબ CHCl2 આ ટાઈપનું બનશે. હવે કોઈ બી બેઝ લઈ લો અને માન લો બેઝ તમને મોંઘું પડે તો તમે છેલ્લે પાણી લઈને ગરમ કરી દો. હું તો એવું કહું બેઝ સાથે ગરમ કરો, NaOH યા KOH યા COH ટ્વાઇસ સાથે. પણ અગર બજેટમાં નહીં આવતું બેઝ તો તમે આને પાણી સાથે ગરમ કરો. આનું તમારું શું બનશે? આલ્ડેહાઇડ. બીજી મેં એક રિએક્શન શીખવી હતી, હજી બી આનું ક્લોરિનેશન કરાવી દેશો પછી પાણી સાથે ગરમ કરશો તો એસિડ બનશે. એટલે અહીંયા CHCl3 હશે ને તો એસિડ આવશે, અને CHCl2 હશે તો આલ્ડેહાઇડ. એ બધું ભણાયેલું જ છે બેટા, ચોપડા ચેક કરશો ઈમાનદારીથી તો બધું જ તમને મળી જશે. ક્લિયર? અને આટલે બની જશે બેન્ઝાલ્ડિહાઇડ CH2. ક્લિયર? તો આ આલ્ડેહાઇડની GMP હતી. આના સિવાય કોઈ GMP બાકી રહી હતી આલ્ડેહાઇડની? ઓકે, નથી રહી હતી. તો ધ્યાન રાખજો, આટલી NCERT ના અંદર જે બી GMPઓ આપી છે એ આપણે જોઈ છે આલ્ડેહાઇડની. ક્લિયર? એના પછી આપણે કીટોનની GMP ભણ્યા હતા. તો કીટોનની બે GMP આપણી જોડે, એક RMGX માંથી કીટોન બનાવવાની GMP છે, અને બીજી એ છે RCOCl, અને એના જોડે CDCl2. ખબર પડી ને? CDCl2 મેં ડાયલોગ બી માર્યો હતો ક્લાસમાં CDCl2 માટે. હવે કહેવાય એવું નહીં વિડીયોમાં, તો યાદ રાખજો RCOCl પ્લસ CDCl2, અને એની રિએક્શનથી આપણે R2CD બનાવ્યું હતું, અને R2CD ની પાછી રિએક્શન કરાવી હતી, અને એવી રીતે આપણે કીટોન બનાવતા હતા. તો એ રિએક્શનો તમે યાદ રાખવાની. હવે હું તમને એક્સ્ટ્રા રિએક્શનો ભણાવવા જઈ રહ્યો, જે તમારી બુકમાં નહીં પણ તમને નીટમાં અથવા નીટમાં કામ આવી શકે. ક્લિયર? તો એ ટાઈપની અમુક એક્સ્ટ્રા રિએક્શન હોય એ તમે યાદ કરો છો. તો પહેલા તો ઓક્સિડેશનથી બતાવ્યું અહીંયા બી, તો એ આપણે બુકમાં આવી ગયું એટલે એને જોતા નથી. ક્લિયર? એના પછી આ એક રિએક્શન આપણા માટે નવી છે, બાય ડ્રાય ડિસ્ટિલેશન ઓફ કેલ્શિયમ સોલ્ટ, મતલબ કે કેલ્શિયમ ક્ષારના નિસ્યંદન દ્વારા, એવું કહીશું આપણે, બાય ડિસ્ટિલેશન ઓફ કેલ્શિયમ સોલ્ટ, મતલબ કેલ્શિયમ સોલ્ટના નિસ્યંદન દ્વારા. હવે આમાં શું કરવાનું હોય, તો આપણે કોઈ બી કેલ્શિયમ સોલ્ટ લેવાનું હોય, મતલબ કે કેલ્શિયમ સાથેનું ક્ષાર એક ટાઈપનું. માન લો કે આ ટાઈપનો આપણે કોઈ બી કેલ્શિયમ સોલ્ટ લીધો, RC ડબલ બોન્ડ O, એટલે O, એટલે કેલ્શિયમ હે બરાબર, એટલે O, એટલે C ડબલ બોન્ડ O, અને એટલે R. આ ટાઈપનું કેલ્શિયમ સોલ્ટ છે આપણી જોડે. એના 2 મોલ લઈશું આપણે, મતલબ કે 1 મોલ કેલ્શિયમ સોલ્ટ અને બીજો તમારે આવું નવું એક કેલ્શિયમ સોલ્ટ લેવાનો. ક્લિયર? એટલે CaO, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. તો 2 મોલ આપણે કેલ્શિયમ સોલ્ટ લેવાનું હોય, અને કેલ્શિયમ સોલ્ટને ગરમ કરવાનું, એટલે આમાંથી બહાર નીકળશે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. શું બહાર નીકળશે? કેલ્શિયમ કાર્બોનેટ. કેવી રીતે બહાર નીકળશે કેલ્શિયમ કાર્બોનેટ? તો જોઈ લો છો, CaCO3 બહાર નીકળવાનું હોય, કેલ્શિયમ કાર્બોનેટ. માન લો કે તમે આટલું બહાર નીકાળો દો CaCO3, અને અહીંયાથી બી બહાર નીકાળો દો Ca, ઓકે, એટલે કઈ બી રાખી દો આપણે H કેવું. ક્લિયર? અહીંયા તમે બહાર નીકાળો દો CaCO3. ક્લિયર? મતલબ કે CaCO3 બહાર નીકાળો તો 2 મોલ ઓફ શું બહાર નીકળી ગયું? CaCO3. સમજણ પડે? 2 મોલ્સ ઓફ શું બહાર નીકળ્યું? CaCO3. અને બાકી તમારી જોડે 2 મોલ્સ ઓફ બચવાનું હોય RC ડબલ બોન્ડ OH, એલ્ડિહાઇડ. શું બચવાનું હોય? RC ડબલ બોન્ડ OH, એલ્ડિહાઇડ. ક્લિયર? તો આવી રીતે તમે બનાવી શકશો કેલ્શિયમ સોલ્ટમાંથી. શું બનાવી શકશો? એલ્ડિહાઇડ. અહીંયા H છે એટલે તમને એલ્ડિહાઇડ મળ્યું,
मान लो અહીંયા R વાળા ગ્રુપ હોત તો તમને શું મળતું? કીટોન. શું મળતું? કીટોન. તો ધ્યાન રાખો, સ્ક્રીનશોટ લઈ લેજો અને જેમને લખવું એ લખી દેજો ફટાફટથી. એક બીજો ક્વેશ્ચન અહીંયા ક્લિયર. અગર તમે 1 મોલ બી લઈને કામ કરો બરાબર, તો તમને 1 મોલના હિસાબથી પ્રોડક્ટ મળશે. માન લો કે આ ટાઈપથી તમને આપ્યું હોય કે તમારી જોડે આ ટાઈપનું હોય કેલ્શિયમ સોલ્ટ H C ડબલ બોન્ડ O, એના પછી એટલે O, અહીંયા કેલ્શિયમ એટલે O, અહીંયા છે C ડબલ બોન્ડ O અને એટલે H. ક્લિયર. તો આ કેલ્શિયમ ફોર્મેટ અને એવું કહેવાય કેલ્શિયમ ફોર્મેટ. ફોર્મિક એસિડનું એટલે ફોર્મેટ કહેવાય. એસિટિક એસિડનું હોય તો એસિટેટ કહેવાય. એવી રીતે પ્રોપિયોનિક એસિડનું હોય તો પ્રોપેનોઇડ કહેવાય. અગર 1 મોલ ઉપર કામ કરવા માંગો તો બી તમે કરી શકશો. 2 મોલ ઉપર કામ કરવું હશે તો બી કરી શકશો. 2 મોલ ઉપર કામ કરશો તો 2 મોલ પ્રોડક્ટ મળશે. 1 મોલ ઉપર કામ કરશો તો પ્રોડક્ટ તમને 1 મોલ મળશે. બાકી કોઈ એટલો ખાસ ફરક નહીં પડી જાય 2 મોલ 1 મોલમાં. હવે માન લો કે મેં આ લીધું અને આને હું ગરમ કરું, સમજણ પડે ને, આને ગરમ કરી દઉં તો મને પ્રોડક્ટ શું મળશે? આને ગરમ કરું તો એક તો અહીંયાથી બહાર નીકળશે CaCO3. શું બહાર નીકળશે? CaCO અને 3, મતલબ આ બી બહાર નીકળી જશે. સમજણ પડે ને? Ca અને CO3. ક્લિયર. તો શું બચ્યું? H C ડબલ બોન્ડ O અને H. મતલબ કે CaCO3 તો બહાર નીકળી જશે. તો આપણામાં વધશે શું? H C ડબલ બોન્ડ O અને H. મતલબ શું બચ્યું? મિથેનોલ. ફોર્માલ્ડિહાઇડ માંથી, મતલબ ફોર્માલ્ડિહાઇડ. મિથેનોલ મતલબ શું થયું? ફોર્માલ્ડિહાઇડ. ક્લિયર. બીજું એક ક્વેશ્ચન તમને પૂછું, એનો તમે આન્સર આપશો. ચલો મારી જોડે આ ટાઈપનું 1 મોલ જ છે, મતલબ કે આનું સિંગલ મોલ છે, સમજો. એટલે CH3 છે, અહીંયા બી શું છે? CH3 છે, અને આનું સિંગલ મોલ છે, 1 મોલ. અને આને આપણે ગરમ કરીએ. ચલો શું બનશે બેટા? તો ઈઝી છે. શું થશે? બહાર તો એ જ નીકળવાનું છે, દર વર્ષે નીકળે. શું? CaCO3. એટલે કે અહીંયાથી Ca, આટલેથી CO અને આટલેથી O, મતલબ કે બહાર નીકળી જશે CaCO3. અને આ તમારું બનવાનું હોય કીટન. શું બનવાનું હોય? કીટન. સમજણ પડે ને? વેલ્ડેડ નહીં બને. શું બનશે? કીટન બનશે. એટલે કે CH3 CO અને આ CH3. ક્લિયર. તો અહીંયા તમને જે પ્રોડક્ટ મળવાની છે એ મળવાની છે કીટન. ક્લિયર. તો ધ્યાન રાખવાનું, અગર 2 મોલ તમે લીધા है તો પ્રોડક્ટ આલ્ડિહાઇડ બનવાની હતી અને 1 મોલ ઉપર તમે કામ કરશો તો આવી સિચ્યુએશનમાં પ્રોડક્ટ તમારી શું આવશે? કીટન. અને ફોર્મેટ લઈને કામ કરી રહ્યા તો તમને મળશે ફોર્માલ્ડિહાઇડ. સમજણ તો પડી રહી ને વાતમાં? તો આ હતું બાય ધ ડિસ્ટિલેશન ઓફ કેલ્શિયમ સોલ્ટ. હવે બીજું દેખવા જઈ રહ્યા છે બાય ધ ડીકમ્પોઝિશન ઓફ કાર્બોક્સિલિક એસિડ. એક બીજી મેથડ છે જે આપણે બુકમાં નહીં આલીએ પણ આલ્ડિહાઇડ કીટોન બનાવવા માટે કામ લાગી શકે એવી મેથડ એને આપણે કહી શકીએ. ક્લિયર. નિકાળ દઉં છું. चलो बेटा, मुझे बीजी जो रिएक्शन है बराबर, तो ये समझवा जाइए. ये रिएक्शन है अभी बाय थर्मल decomposition of carboxylic acid. तो તમે સમજણ પડે, થર્મલ ડીકમ્પોઝિશન મતલબ ગરમી આપીને તોડવાની વાત છે. ઉષ્મીય વિઘટન એક પ્રકારનું. કોનું? કાર્બોક્સિલિક એસિડનું. હવે આના અંદર શું કરવાનું? તો MnO ની પ્રેઝન્સમાં કામ કરવાનું છે. અહીંયાથી આપણે કેટાલિસ્ટ વાપરવાનો, કયો વાપરવાનો? MnO. ક્લિયર. મેંગેનીઝ ઓક્સાઇડ. તો એની પ્રેઝન્સમાં આપણે કામ કરવાનું છે, MnO ની પ્રેઝન્સમાં. ક્લિયર. શું થશે?
તો આટલે તમે 2 મોલ્સ ઓફ HCl લઈ લો, 2 મોલ્સ ઓફ શું લઈ લો HCOOH, અને એને તમે MnO ની પ્રેઝન્સમાં 300 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર યાદ રાખવાનું હોય, 300 ડિગ્રી સેલ્સિયસ મતલબ 573 કેલ્વિન થયું અને એકચ્યુઅલમાં 300 ડિગ્રી સેલ્સિયસ है तो તમને અહીંયા એલ્ડિહાઇડ બનશે. શું બનશે? એલ્ડિહાઇડ મતલબ કે HCHO બનશે, બહાર નીકળશે H2O CO2. શું બહાર નીકળશે? H2O CO2. રિએક્શનને સમજાઈ દઉં કેવી રીતે રિએક્શન થઈએ, કેવી રીતે H2O ને CO2 બહાર નીકળે. તો આટલે સમજો કે HCOOH છે તમારી જોડે અને બીજું બી તમારી જોડે HCOOH છે. ફોર્મિક એસિડના કેટલા મોલ થયા? 2 એટલે 2 મોલ લખ્યા ને અહીંયા 2 મોલ. હવે આમાંથી નીકળશે કેવી રીતે? તો આનો આખો COOH નીકળશે ને આનો OH નીકળશે. એકનો આખો શું નીકળશે? COOH અને બીજાનું શું નીકળશે? OH. એટલે અહીંયાથી CO2 અને અહીંયાથી H2O આવી રીતે નીકળવાનું અને આ વચ્ચે શું HCO અને H. તો એ જોડ દેવાનું. ક્લિયર? मान लो कि मैं તમને આ સેમ કન્સેપ્ટ ઉપર એવું પૂછ્યું કે મારી જોડે 2 મોલ્સ ઓફ CH3COOH છે બેટા, અને એને હું MnO જોડે 300 ડિગ્રી સેલ્સિયસ ઉપર હીટ કરી દઉં. MnO જોડે 300 ડિગ્રી સેલ્સિયસ ઉપર હીટ કરી દઉં, શું મળશે પ્રોડક્ટ? તમે આવું ને આવું કરીને જોઈ લો. શું કરવાનું એ ખબર હે? આના બે સમજવાના, મતલબ કે CH3COOH પ્લસ CH3COOH. અહીંયાથી COOH કાઢવાનું, અહીંયાથી શું કાઢવાનું? OH. CH3CO ना શું बच्चों? CH3. मतलब कि इस टाइम हमें जो मिलने वाला है वो कीटोन मिलने वाला है, एल्डिहाइड मिलने वाला नहीं है. मतलब यहाँ जो प्रोडक्ट बनवानी है, શું बनवानी है? कीटोन. क्लियर है? तो આ એક રિએક્શન है બરાબર. RR डैश હશે તો એ ટાઈપથી કીટોન મળશે. RR ડેશ માં સમજણ પડે? मान लो कि આ તો બે મોલ આપણે સેમ લીધા है, अगर બે અલગ અલગ લીધા હોત, મેં એવું લીધું હતું આ HCOOH અને પ્લસ મેં લીધું હતું CH3COOH, તો મને જે પ્રોડક્ટ મળતી એ CH3CHO મળતી. શું મળતી? CH3CHO. સમજણ પડે ને? આમાંથી નીકળતો COOH અને આમાંથી નીકળતો OH અને પેલું બની જાય CH3CHO. मतलब कि આ ટાઈપની પ્રોડક્ટ મળતી CH3COO અને એટલે શું હતું? H. ક્લિયર? તો આ એક યાદ રાખવાનું, થર્મલ ડીકમ્પોઝિશન ને કેવી રીતે થાય મેં તમને બતાવી દીધું. આખું COOH કાઢો, એક OH કાઢો અને જોડ દો. ક્લિયર? તો સિમ્પલ હે, આવી રીતે થતું હોય છે થર્મલ ડીકમ્પોઝિશન. એની હેલ્પ લઈને આપણે શું બનાવતા હોઈએ છીએ બેટા? તો એલ્ડિહાઇડ યા તો કીટોન બનાવતા હોઈએ છીએ. ક્લિયર? બીજી એક બહુ મસ્ત રિએક્શન આપી આપણને, એ શીખવા જેવી છે. ક્લિયર? બાય હાઇડ્રોલાઇસિસ ઓફ જેમિનલ ડાયહાઇડ્સ. નીકાળ દો. બાય હાઇડ્રોલાઇસિસ ઓફ જેમિનલ ડાયહાઇડ. આ રિએક્શન આપણે બીજી વખત ભણી રહ્યા છીએ ઓફલાઈન સ્ટુડન્ટ. આ રિએક્શન આપણે ચેપ્ટર 10 માં બી આવી ગઈ, કેમિકલ રિએક્શન ઓફ જેમિનલ હેલાઇડ એની અંદર. કેમાં આવી ગઈ? કેમિકલ રિએક્શન ઓફ જેમિનલ હેલાઇડ, એના અંદર આપણે ભણી રહ્યા. હવે આપણે આ ફરીથી ભણી રહ્યા છીએ સેમ રિએક્શન. કેમ? GMP ઓફ એલ્ડિહાઇડ માટે. કેમ ભણી રહ્યા છીએ? GMP ઓફ એલ્ડિહાઇડ માટે આપણે આ સેમ રિએક્શનને ફરીથી ભણી રહ્યા છીએ. ઓકે, એક મેસેજ કરાવી દઉં છું હું ગ્રુપમાં. એવું લખીને મેસેજ કરી દે કે લાઈવ ક્લાસ કર્યો હતો પણ નેટવર્ક ઇસ્યુના કારણે થયો નથી, લેક્ચર રેકોર્ડ. વોઇસ મેસેજીસ કરે લાગે હું કરવું પડે. ભાઈ ક્લાસ લાઈવ કર્યો હતો અને વાઈફાઈ વાળાને બોલાવીને જે બી થતું હતું કેબલ વેબલ નંખાવાનું એ બધું કર્યું, પણ તમે કરમ ઠોકો, તમારા નસીબ ફૂટેલા. આ સીધી વાત હે. એટલે લાઈવ થયું નહીં. હવે હું ઈમાનદારીથી લેક્ચર રેકોર્ડ કરી લઉં અને રાતે અપલોડ કરવા મૂકી દઈશ. જો આખી રાતમાં અપલોડ થાય તો સારું હોય, તમારા નસીબે. નહીં થતું તો કાલે સ્કૂલે જઈને સ્કૂલના વાઈફાઈથી એકવાર અપલોડ કરવાનો ટ્રાય કરશે, એમાં બી થઈ જાય તો વધારે સારું હોય. ઓવરઓલ પ્રયત્ન કરી રહ્યો કે તમારા લેક્ચર અપલોડ થાય. એટલે આજ રાતે થઈ જશે, નસીબ સારા હશે, થોડા પુણ્ય કરજો, થઈ જશે. અને બાકી કાલ સ્કૂલથી ટ્રાય કરજે. અને માલ નો નહીં થતું હોય તો ભાઈ હું લેક્ચર રેકોર્ડ કરું જ છું, ડિઝાઇન પેન ડ્રાઈવમાં લેક્ચર લઈ જજો બરાબર. અને ટેસ્ટ જે ટાઈમ ટેબલ એને મુજબ મોકલી આપી દેજો. ખોલી ચાલો.
હવે હાઇડ્રોલાઇસિસ ઓફ જેમિનલ ડાયહાઇલાઇડ ક્લિયર. હાઇડ્રોલાઇસિસ ઓફ જેમિનલ डायहाइलाइड एडवर्टाइजमेंट है ऑफलाइन लेक्चर वाले क्लियर. हाइड्रोलाइसिस ऑफ जेमिनल डायहाइलाइड अब सिंपल है. हाइड्रोलाइसिस ऑफ जेमिनल डायहाइलाइड આમાં પહેલા તો જેમિનલ ડાયહાઇલાઇડ તમને ખબર હશે. એ ચૂપ રહે ને કે દઉં એક કાર્બન ઉપર અગર બે હાઇડ્રોજન है તો એને આપણે જેમિનલ ડાયહાઇલાઇડ કહીએ છીએ. એટલે કે આ ટાઈપનું CH3 CH એટલે Cl અને Cl આને કહેવાય જેમિનલ ડાયહાઇલાઇડ. હવે આની રિએક્શન કરવાની है KOH aqueous જોડે. ધ્યાન રાખજો એલ્કોહોલિક KOH મત લેજો નકર એલિમિનેશન થવા લાગશે. એલ્કોહોલિક KOH લો તો એલિમિનેશન થાય. અહીંયાથી Cl નીકળે અહીંયાથી H નીકળી જાય. આપણે લઈ રહ્યા છીએ KOH aqueous. KOH aqueous શું કરશે તો Cl ને શિફ્ટ કરીને OH લગાડશે. मतलब 2 मोल ऑफ KOH aqueous લેવાનું હોય તો એ 2 KCl બહાર નીકાળ દેશે. અહીંયાથી Cl હટાઈને OH લગાવી દેશે. मतलब કે આ બનશે દીકરા બાબુ CH3CH આટલે આવી જશે OH અને અહીંયા બી આવી જશે OH. હવે મેં તમને 17 વખત કીધું અને 18મી વખત બોલી રહ્યું કે આવી રીતે જેમિનલના અંદર એક જ કાર્બન ઉપર બે OH હોય ને જેવા કમ્પાઉન્ડ અનસ્ટેબલ હોય એવો એક જ કમ્પાઉન્ડ સ્ટેબલ છે આખી દુનિયામાં ક્લોરલ હાઇડ્રેટ CCl3OH twice. આ એક જ એવો માત્ર કમ્પાઉન્ડ है કે જે એક કાર્બન ઉપર બે OH છે फिर भी स्टेबल है. અને CCl3 ઓકે આવું है CCl3CHOH twice. આને કહેવાય ક્લોરલ હાઇડ્રેટ. આ એક કમ્પાઉન્ડ है જે બે OH ને લઈને સ્ટેબલ રહી શક્યો હોય અને એનું કારણ है આની માઇનસ I ક્લિયર. અને મેં જે તે વખતે ક્લાસમાં બી આ બાબતે ચર્ચા કરેલી ના કરી હોય તો કઈ ક્લોરલ હાઇડ્રેટ એક એવું હોય જેમાં એક કાર્બન ઉપર બે OH છે તો સ્ટેબલ है બાકી સ્ટેબલ નહીં રહી શકતું કોઈ. ક્લિયર. હવે આટલે ધ્યાન આપજો કે આ જેમિનલ है આમાંથી આ OH લાગી છે CH3CHOH આવું લાગી ગયું. હવે આમાંથી ઓટોમેટિકલી અહીંયાથી OH નીકળશે એટલેથી H નીકળશે मतलब વોટર રિમૂવ થઈ જશે. એની વજह है અનસ્ટેબલ. વજह है શું અનસ્ટેબલ એટલે ઓટોમેટિકલી થોડું હીટ કરવામાં પાણી નીકળશે અને આ બનશે CH3CH અને એટલે ડબલ બોન્ડ બની જશે. બની જશે CH3C ડબલ બોન્ડ ONH मतलब એક આલ્ડિહાઇડ બનશે. તો જો બેટા તમારી બુકમાં આલ્ડિહાઇડ બનાવવાની જેટલી મેથડ है એના કરતાં આપણે એક્સ્ટ્રા મેથડો જોઈ રહ્યા છીએ. બસ એને નીટ કહેવાશે બીજું કોઈ એક્સ્ટ્રા है નહીં. मतलब કે આપણે કેટલી મેથડો એક્સ્ટ્રા જોઈ તો એક તો ઓલું જોયું એક્સ્ટ્રા આપણે કેલ્શિયમ સોલ્ટ વાળું કે કેલ્શિયમ સોલ્ટને હીટ કરવાથી કેવી રીતે આલ્ડિહાઇડ કિરણ મળે. એના પછી આપણે થર્મલ ડીકમ્પોઝિશન દેખ્યું. થર્મલ ડીકમ્પોઝિશનમાં એસિડમાંથી MnO મેંગેનીઝ ઓક્સાઇડ એની પ્રેઝન્સમાં 300 ડિગ્રી સેલ્સિયસ ઉપર ડીકમ્પોઝિશન કરવાથી કેવી રીતે આલ્ડિહાઇડ કિરણ બને. એના પછી આપણે ત્રીજી દેખી રહ્યા કે જેમિનલનું હાઇડ્રોલાઇસિસ કરવાથી આપણને કેવી રીતે સમજણ પડે ને. હા ચલો मान लो મારું આવું CH3C આટલી Cl અહીંયા Cl અને આ CH3 ચલો જેમિનલ है આની KOH aqueous જોડે રિએક્શન કરાવી અને કેવું આલ્ડિહાઇડ અથવા કેવો કીટોન બનશે બતાવો જલ્દી ફટાફટ. લખો તો ને ઝડપ રાખજો લખવામાં અને તમે લોકો સ્ક્રીનશોટ પાડવામાં. સાચી વાત. लॉक कटे करवाना है बोला.
સારું તો બેટા બનાવી દીધું હશે તમે લોકોએ ક્લિયર. અહીંયા એને OH લાગી જશે એટલે અહીંયા બી OH આવી જશે, આટલે બી શું આવી જશે OH આવી જશે. એ આટલેથી OH નીકળી જશે, અહીંયાથી H, એટલે આ H નીકળી ગયું, અહીંયાથી શું નીકળી ગયું OH, આને બની જશે ડબલ બોન્ડ. मतलब कि कीटोन બનશે. આ વખતે આલ્ડિહાઇડ બનાવવાની વાત નહીં આવે. ક્લિયર છે? તો આવી રીતે તમે જેમિનલ માંથી બી આલ્ડિહાઇડ અને કીટોન બનાવી શકો છો. તો આ પતી ગયું. હવે બેટા દેખવાનું આપણે કે જે આપણી જોડે ગ્લાયકોલ છે, શું છે ગ્લાયકોલ. ગ્લાયકોલ તો ખબર હે ને કોને કહેવાય? જેમાં નજીક નજીકના કાર્બન ઉપર OH હોય એને આપણે ગ્લાયકોલ કહેતા હોઈએ છીએ. જેમાં નજીક નજીકના કાર્બન ઉપર શું હોય OH, એને કહેવાય ગ્લાયકોલ. અને ચેપ્ટર 10 11 જેમને બાકી ભણવાનું, અગર તમારી જોડે એલએન નું મોડ્યુલ છે તો એલએન માંથી જ બધી રિએક્શનો ભણાવીએ. તમે જોઈ લેજો જેવી એક્સ્ટ્રા રિએક્શન. मान लो हाल चैप्टर 12 भी હું ભણાઈ રહ્યું તો એલએન ની રિએક્શન જ ભણાઈ રહ્યું, એટલે ચેપ્ટર 10 11 માં તમે એકવાર રીડિંગ બી મજબૂત રાખશો તો થઈ જશે. એના સિવાય હું ફોટો મોકલાઈ દઈશ. અને ચેપ્ટર 12 માં હું એલએન ની રિએક્શન ભણાઈ રહ્યો, એટલે કોઈને વિડિયો લેક્ચર દેખીને ટાઈમ ના બગાડવો હોય તો ડાયરેક્ટ એલએન ની રિએક્શનો ચેક કરીએ. એ જ છે, બીજું કંઈ હે નહીં. ચલો હવે આટલે ધ્યાન રાખજો કે આવું હે CH3 CH આટલે OH, અહીંયા CH આટલે OH અને અહીંયા CH3. मतलब क्या है ग्लाइकोल है, શું है એક ટાઈપનું ગ્લાયકોલ है. ગ્લાયકોલની રિએક્શન તમારે કરવાની है પર આયોડિક એસિડ. કોના જોડે? પર આયોડિક એસિડ, मतलब કે HiO4. પર આયોડિક એસિડ ને શું કહેવાશે? HiO4. પર આયોડિક એસિડ ના મળે તો તમે ટેટ્રા એસિટેટ લેડ જોડે બી રિએક્શન કરી શકો. કોના જોડે? ટેટ્રા એસિટેટ લેડ. એસિટેટ તો ખબર પડે ને, અને એસિટેટ કહેવાય. ટેટ્રા એસિટેટ મતલબ 4 અને લેડ આવું લઈએ શકો. હવે આની એક ખાસિયત શું છે HiO4 ની? HiO4 ત્યારે જ રિએક્શનમાં ભાગ લેશે જ્યારે આવી રીતે CH અને OH આ ટાઈપની બોન્ડિંગ હશે તો જ. અને HiO4 નું કામ છે આવા બોન્ડને તોડવાનું. HiO4 નું કામ શું? આવા બોન્ડને તોડવાનું. તો જ્યાં બી આ ટાઈપના જે બોન્ડ હશે CH એવા બોન્ડને HiO4 તોડ દેશે. એટલે આ બોન્ડ તૂટીને કમ્પાઉન્ડ અલગ થઈ જશે. સમજણ પડે ને? હા, મતલબ અહીંયાથી કમ્પાઉન્ડ અલગ થશે, છૂટા પડશે. તો આનું શું બની કે CH3 એટલે શું બનશે? CH અને OH. અને પહેલાનું શું બનશે? CH OH અને શું બનશે? CH3. ક્લિયર? ઓકે, આ ટાઈપનું બની જશે. હવે અહીંયા HiO4 બી છે. ક્લિયર? એમાંથી અમુક હાઇડ્રોજન ઓક્સિજન અને બાકીના આના હાઇડ્રોજન ઓક્સિજન એ બહાર નીકળશે. અહીંયાથી આ હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. આ બી આલ્ડિહાઇડ બનાવી દેશે, આ બી આલ્ડિહાઇડ બનાવી દેશે. મતલબ કે આનું ફ્યુચર થઈ જશે CH3 C ડબલ બોન્ડ O અને H. આનું ફ્યુચર બી સેમ થઈ જશે. એટલે આપણે અહીંયા શું લખી દઈએ? 2 બોન્ડ. અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થયો, અહીંયાથી બી શું રિમૂવ થયો? હાઇડ્રોજન. આના જોડે ઘણા બધા ઓક્સિજન અવેલેબલ છે. અહીંયા બી ઓક્સિજન અવેલેબલ છે, એટલે બહાર નીકળી જશે H2O. શું બહાર નીકળશે? H2O. અને અગર તમે HiO4 યુઝ કર્યો હોય તો એનું રિડક્શન થઈ અને બની જશે HiO3. શું બની જશે? HiO3. તમે ડાયરેક્ટલી એવું માની શકો કે HiO4 હતું, એનો એક ઓક્સિજન અહીંયા યુઝ થઈ ગયો અને અહીંયાથી જે બે હાઇડ્રોજન નીકળ્યા એ અહીંયા યુઝ થઈ ગયો. એટલે HiO4 નું શું થઈ ગયું? HiO3. બીજું બધા ડીપમાં ના જવું હોય તમે આટલા કામમાં વાર્તાને પૂરી કરી શકો. કીટોન કઈ કન્ડિશનમાં બનશે એ સમજવાનું છે. શું શીખવાનું? કીટોન કઈ સિચ્યુએશનમાં બનશે. અહીંયા H છે, અગર એના બદલે અહીંયા R હશે તો એવી કન્ડિશનમાં કીટોન બની શકશે. સમજ પડે? અગર માન લો આવું કોઈ હશે CH3 એના બી C આટલે CH3, અહીંયા C આટલે શું છે? CH3 આટલે CH3, અહીંયા શું છે? OH અને આટલે શું છે? OH. હવે તમે આની HiO4 જોડે રિએક્શન કરીને अपने आप ચેક કરી દો કે કીટોન બને કે નહીં બનતું. બનવાનું એક કીટોન. જેવી HiO4 જોડે રિએક્શન કરાવશો HiO4 કયા બોન્ડને બ્રેક કરાવશે? આ બોન્ડને બ્રેક કરાવી દેશે. સમજ પડે ને? HiO4 આ બોન્ડને બ્રેક કરાવશે એટલે આ બે ટુકડા થઈ જશે આના અને આમાંથી H નીકળી જશે. આટલે ડબલ બોન્ડથી O બની જશે, અહીંયા બી ડબલ બોન્ડથી O બની જશે. મતલબ કે પ્રોડક્ટ જે તમને મળવાની એ શું મળવાની? કીટોન. તો આ બેટા એક એક્સ્ટ્રા રિએક્શન હતી જેમાં આપણે ગ્લાયકોલ જે છે એમાંથી આલ્ડિહાઇડ યા ફિર કીટોન કેવી રીતે બનાવી શકીએ એની. તો લખી દો છો રિએક્શન કામની. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં છે હાલ આપણે ચેક કર્યું એ. બરાબર? ઇમ્પોર્ટન્ટ આવશે તો હું તમને કહી દઈશ કે આ એકદમ ઇમ્પોર્ટન્ટ આવ્યું.
ક્યાં દેખશું ફિટ કરે पेड़ उतरी हो उतरी पेड़ निकाल दो जवाब नहीं आया तो प्रश्न पूछे तुमने एना छोकरा पेट वेट उतर्યું કે નહીં એમ પૂછ્યું નહીં લાગતું મારી પહેલીમાં શું પડશે એટલે એમાં શું થાય આમ તો હું ડાયટિંગ ને મગ ને સાયકલિંગ ને બધું કરું તો છું પણ કંઈ નાસ્તાવાળા હેરાન કરે ભાઈબંધો બધા રોજ કેવું કે સાહેબ આ ફેમસ છે એમ કરીને લઈ જઈએ આજે કે જય એમ પેલી રસી ફેમસ કરીને પડી હવે આટલે ધ્યાન આપશું એના પછી જે જીએમપી આપીએ ક્લિયર તો એના પછી જીએમપીમાં બેટા એક તો ઓઝોનોલાઇસિસ સમજાયું જે આપણે બુકમાં હે એના પછી વોટર વેગી રિએક્શન સમજાય આલ્કાઇનની તો એ બી આપણે બુકમાં હે એને ભણી લીધી ક્લિયર એના ભેગું એના પછી હાઇડ્રોબોરેશનથી જીએમપી સમજાઈએ હાઇડ્રોબોરેશનથી જીએમપી સમજાઈએ એ કશું નહીં હાઇડ્રોબોરેશનથી જીએમપી શીખી લો હાઇડ્રોબોરેશનથી કેવી રીતે બને અલ્ડેહાઇડ કીટન તો હું તમને એની એક સિમ્પલ મેથડ કહ્યું એન્ટી માર્કોનિકો પ્રોડક્ટ લાવવાની અને હાઇડ્રોબોરેશન કોણ જોડે કરાવવાનું એ શીખવી દઉં છું હાઇડ્રોબોરેશનમાં એવું કીધું હે જીએમપી ઓફ aldehyde and ketone by hydroboration આપણે હાઇડ્રોબોરેશનથી આલ્કોહોલ બનાવતા શીખ્યા છીએ આપણે હાઇડ્રોબોરેશનથી શું બનાવતા શીખ્યા આલ્કોહોલ અહીંયા એક બતાવ્યું તમને હાઇડ્રોબોરેશનથી આલ્ડેહાઇડ અને કેટોન હવે આમાં એવું શીખવાનું હોય કે અગર વન આલ્કાઇન है तो આલ્ડેહાઇડ બનશે वन अल्काइन यानी कि अगर તમારી જોડે આ ટાઈપનું है prop 1 આયન અને 1 આલ્કાઇન કહેવાય તમારી જોડે આ ટાઈપનું है ब्यूट 1 આયન તો આને શું કહેવાય 1 આલ્કાઇન मतलब કે ट्रिपल बॉन्ड 1 नंबर ઉપર है तो એને કહેવાશે 1 આલ્કાઇન સમજણ બેટા 1 આલ્કાઇન તમે લેશો તો તમને આલ્ડેહાઇડ મળશે શું મળશે આલ્ડેહાઇડ અને અધર આલ્કાઇન લેશો અધર આલ્કાઇન मतलब 1 સિવાયનો અધર આલ્કાઇન मतलब 1 સિવાયનો 2 या 3 या 4 કોઈ भी मान लो તમે આવું લીધું પેન્ટ 2 આયન બરાબર या हेक्स 3 आयन यानी 1 આલ્કાઇન ની લીધું એન સિવાયનું લીધું અધર આલ્કાઇન તો તમને પ્રોડક્ટ મળશે કીટોન તો પ્રોડક્ટ શું મળશે કીટોન કેવી રીતે રિએક્શન કરવાની તો એ શીખવી દઉં છું ક્લિયર રિએક્શન કેવી રીતે કરવાની છે એ તમને શીખવી દઉં છું निकाल दो अरे निकाल दो तो सिंपल है रिएक्शन બધા સ્ટેપમાં નહીં પડીએ આપણે શું થાય ખાલી એ જોઈ લઈશું બરાબર તો આમાં मान लो કે મેં અહીંયા આલ્કાઇન લીધું CH એના પછી C બરાબર એટલે ટ્રિપલ બોન્ડ CH આવું આલ્કાઇન લીધું હાઇડ્રોબોરેશન માટે मान लो કે મેં BH2 અને એટલે R રાખ્યું एक्चुअल में BH3 લેવાનું હોય શું લેવાનું BH3 અને આપણે લઈશું RBH2 मतलब BH3 માંથી એક હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ કરેલો હોય કોનાથી R થી હવે જે ફાઇનલ પ્રોડક્ટ બનશે ને એ કેવી બનશે એ સમજાવી દઉં તો ફાઇનલ પ્રોડક્ટમાં તમારે એવું ધ્યાન રાખવાનું હોય કે થશે એવું અહીંયા બની જશે CHBr2 અને જેમાં CHBr2 બન્યું એ બનશે ફ્યુચરનું CHOH અને જે ફ્યુચરનું CHOH છે એ જ બનાવશે CHO मतलब કે આ જે છે ને
એ તમારું ફ્યુચરનું CHO હોય. શું હોય? CHO. આર્યો આર તો કશું નહીં કરે, એ આર તો આઈન ફરીને પાછો જતો રહેશે. આખી મિકેનિઝમમાં આર્યો આર આઈન ફરી રિટર્ન જતો રહેશે. એટલે આપણે આખી મિકેનિઝમમાં પડતા નહીં. આપણે RbH2 લીધું, એના પછી કેટલા સ્ટેપ હે, તો પેરોક્સાઇડ જોડે રિએક્શન કરવાની, મતલબ પહેલા જે કરતા હતા એ જ ખબર, પેરોક્સાઇડ અને બેઝિક મીડિયમની રિએક્શન કરતા હતા એની જ રિએક્શન કરવાની. તો ફાઇનલ સ્ટેપમાં તમને આ ટાઈપની પ્રોડક્ટ મળશે, RCH2CHO. મતલબ આ તમારું શું થઈ ગયું, આલ્ડિહાઇડ, અને આને જેટલા જોઈતા હતા એટલા હાઇડ્રોજન મળી ગયા સફિશિયન્ટ, અને તમને આવું મળશે RCH2CHO. ક્લિયર હે? બાકી આ R આયો બી ખરા ને, જતો એરિયો રિએક્શનમાં, કેવી રીતે આવ્યો ને કેવી રીતે ગયો એ બધા આપણને નહીં પડે. ક્લિયર? હું તમને આનો પરથી સીધો એક ક્વેશ્ચન પૂછી દઉં. ચલો, CH3C ટ્રિપલ બોન્ડ CH, આનું તમે કરાવો હાઇડ્રોબોરેશન, અને બીજું એક હું તમને આપું CH3C ટ્રિપલ બોન્ડ C અને CH3, આનું તમે કરાવો હાઇડ્રોબોરેશન. આમાં પ્રોડક્ટ આલ્ડિહાઇડ બનાવશો, આમાં પ્રોડક્ટ કઈ બનાવશો? કીટન. કેમ કે વન આલ્કાઇન નહીં, વન સિવાયનો આલ્કાઇન. ક્લિયર? સમજી ગયા ને? આનું એને આવું બનશે, CH3 કે શું બનશે? CH2 ને આ બનશે CHO. આમાં તમે આટલે બનાવી દેશો કીટોન CO, ને આને શું બનાવી દેશો? CH2. એટલે બ્યુટેન 2 1 બનાવી દેશો. અગર એનું હાઇડ્રોબોરેશન કરવું પડે તો. હાઇડ્રોબોરેશન નો સ્ટેપ યાદ રાખશો, એક લેવાનું હોય RbH2, બીજું સ્ટેપ પેરોક્સાઇડ અને બેઝિક મીડિયમ. બીજું કશું જરૂર નહીં અંદર ઊંડું ઉતરવાની. અને જેવી રીતે હાઇડ્રોબોરેશન થી આલ્કોહોલ બનતો તો એવી જ રીતે હાઇડ્રોબોરેશન થી આપણે શું બનાવતા શીખ્યા? એલ્ડિહાઇડ એન્ડ કીટોન. ક્લિયર? તો આ એક એક્સ્ટ્રા GMP એલ્ડિહાઇડ કીટોનની આપણા માટે. હવે એના પછી જે આપણી બુકમાં એની જ પાછી રિપીટ કરી એલન વાળાએ, તો એ આપણે ભણવાની કોઈ જરૂર નહીં, કેમ કે ઓલરેડી એ બધી બુકમાં આપણે ભણી લીધી. માન લો કે તમે એલનની બુક અગર જોડે તો લઈને બેસશો તો તમને વધારે ક્લિયર થાય. ટેક્સ્ટ બુક એલન બંને લઈને બેસવાનું કે ભાઈ આ તો ટેક્સ્ટ બુકમાં આવી ગયું એમ. એક જે રોઝમુન્ડ રિડક્શન હે ને એ રિપીટ કર્યું એણે આપણા બુકમાં. ArCOCl માટે આલ્યું, અને RCOCl માટે બી રિપીટ કર્યું કે અગર RCOCl હે અને તમે હાઇડ્રોજન લો અને Ba અને PdSO4 અગર તમે લેશો, કે PdSO4 અને Ba H2PdBSO, ઓકે, H2PdBSO4, ચલો H2 એના પછી Pd, અને તમે અગર BSO4 લેશો તો માન લો આપણી બુકમાં એરોમેટિક માટે આલ્યું હતું, તો એનું એ જ કામ એલિફેટિક માટે બી થશે. મતલબ કે આનું ફ્યુચર આવું થશે RCHO. મતલબ કે જે આપણો એસાઇલ હેલાઇડ હે એમાંથી શું બની જશે? આલ્ડિહાઇડ. તો રોઝમુન્ડ એલિફેટિક માટે સમજાયું. એટલે એના પછી સ્ટીફન રિએક્શન સમજાઈએ પાછી. એના પછી ગ્રિગ્નાર્ડ અને આ સાયનાઇડની રિએક્શનથી કેવી રીતે કીટોન બને એ સમજાયું હોય, તો એ આપણે આવી ગયું ઓલરેડી. એના પછી RCOCl અને R2CD ની રિએક્શન થઈને કેવી રીતે કીટોન બને એ સમજાયું, તો એ ઓલરેડી આપણી બુકમાં આપેલું છે. એના પછીનો અહીંયા GMPમાં જેટલું એક્સ્ટ્રા હતું મેં તમને કહી દીધું. આલ્ડિહાઇડ અને કીટોન બંનેની GMPમાં ભેગું થઈને જેટલું એક્સ્ટ્રા થતું હતું મેં તમને કહી દીધું, ને તમારે રટ્ટી મારવાનું કે આટલી એક્સ્ટ્રા છે. ફરીથી યાદ કરાવી દઉં. એક કેલ્શિયમ સોલ્ટ વાળી એક થર્મલ ડીકમ્પોઝિશન છે. એના પછી એક હતી જેમિનલના હાઇડ્રોલાઇસિસથી, એક હતી ગ્લાયકોલના HiO4 અથવા ટેટ્રા એસિટેટ લેડ જોડેની રિએક્શનથી. એના પછી હતી હાઇડ્રોબોરેશનથી આલ્કાઇનમાંથી કેવી રીતે બને એ. અને એન પછી આ એક કે રોઝમુન્ડ તમને એરોમેટિકનું આલ્યું એના બદલે એલિફેટિકનું રોઝમુન્ડ. ક્લિયર? એના પછી તો એ જ ફિઝિકલ પ્રોપર્ટી છે. તો ફિઝિકલ પ્રોપર્ટીમાં કોઈ એક્સ્ટ્રા નહીં, આપણે જે ક્લાસમાં ભણ્યા હતા એનું એ છે કે અમુક સ્ટાર્ટિંગના જે આલ્ડિહાઇડ કીટોન હોય એની સ્મેલ ખરાબ હોય,
અને બાકીનાની સ્મેલ સારી હોય. એના પછી જેમ મોલિક્યુલર માસ વધશે એમ બોઇલિંગ પોઈન્ટ વધશે, સોલ્યુબિલિટી ઘટશે. એના પછી જે ડાયપોલ મોમેન્ટ ઉપર વાત કરી હતી ક્લિયર, એનું એ બધું લખેલું હોય. આલ્કોહોલના જે બોઇલિંગ પોઈન્ટ હશે એ કીટોન કરતાં વધારે હશે અને કીટોન કરતાં આલ્ડિહાઇડના બોઇલિંગ પોઈન્ટ ઓછા હશે. આલ્કોહોલના વધારે એટલા માટે કે આલ્કોહોલમાં હાઇડ્રોજન બોન્ડિંગ થાય, કીટોનના એટલા માટે વધારે કેમ કે એમાં CH3 ગ્રુપ છે અને સૌથી ઓછા આલ્ડિહાઇડના. ક્લિયર. તો એ બોઇલિંગ પોઈન્ટની વાત. ડેન્સિટીમાં ચેક કરીએ અગર તો ડેન્સિટી જે है કાર્બોનિલ कंपाउंडની એ વોટરથી કમ હોય, મતલબ લોઅર ડેન્સિટી ધેન વોટર. ક્લિયર. તો પાણી કરતાં એમની ડેન્સિટી કમ है. ક્લિયર. તો આ એક ધ્યાન રાખવાનું કાર્બોનિલ कंपाउंड માટે. તો આવી વાત કરીએ ફિઝિકલ પ્રોપર્ટીઝના અંદર કાર્બોનિલ कंपाउंडની. હવે દેખવાનું હોય કેમિકલ રિએક્શન ઓફ કાર્બોનિલ कंपाउंड. હવે આપણો ટોપિક સ્ટાર્ટ થાય કેમિકલ રિએક્શન ઓફ કાર્બોનિલ कंपाउंड. તો પહેલા તમે બુકમાંથી દેખી લો કેમિકલ રિએક્શન ઓફ કાર્બોનિલ कंपाउंड. એમાં ખાસ કરીને આલ્ડિહાઇડ અને કીટોનની કેમિકલ રિએક્શન દેખવાની. હું તમને યાદ કરાવી દઉં કેમિકલ રિએક્શન ઓફ આલ્ડિહાઇડ એન્ડ કીટોન. કેમિકલ રિએક્શન ઓફ આલ્ડિહાઇડ એન્ડ કીટોન. देखो बेटा બુકમાંથી યાદ કરાવું છું અને તમે મેં ભણાવ્યું એ નોટ્સ તમારી જોડે હોય તો એમાંથી પણ યાદ કરી શકો. ત્રણ વસ્તુ જોડે લઈને બેસશો તો વધારે ફાયદો. ટેક્સ્ટ બુક, મેં જે ભણાવ્યું એ નોટ્સ, બોર્ડ માટે જે ભણાવ્યું હતું મેં એની નોટ્સ, ટેક્સ્ટ બુક અને એલએન હોય તો એલએન. કશું નહીં હે તો ચૂપચાપ વિડીયો જુઓ અને જે કહી રહ્યો એના ઉપર ટ્રસ્ટ કરો. બરાબર. ધ્યાન રાખજો કેમિકલ રિએક્શન ઓફ આલ્ડિહાઇડ એન્ડ કીટોન. તો એમાં એક ભણાવી હતી મેં NAR. NAR मतलब ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. હવે આના અંદર મેં તમને એવું શીખવ્યું હતું પહેલા ગન બનાવવાની, બંદૂક, પછી એનું પતંગિયું બનાવવાનું, બટરફ્લાય, અને પછી રિએક્શન કરવાની. એ ટાઈપનું આપણે શીખ્યા હતા. માન લો તમારી જોડે આવું હોય HC ડબલ બોન્ડ H અને આના ઉપર તમે HCN નો અટેક કરાવો કોનો HCN, તો હવે આનું બટરફ્લાય બનશે. ખબર હે ને, H પછી C એટલે H એટલે શું આવી છે O એટલે બોન્ડ. O ઉપર માઇનસ હશે એટલે એની જોડે જશે પ્લસ અને આના ઉપર પ્લસ હશે એટલે આવશે માઇનસ. આ બટરફ્લાય બને. પછી એવું હતું કે કોઈના અંદર પાણી પાવતા હતા તો કોઈમાં પાણી નીકાળતા હતા. ખબર, જનરલી એવું હતું કે પાણી આપણે એડ જ કરતા હતા પણ એક રિએક્શન એવી હતી જેમાં પાણી બહાર નીકાળતા હતા. ઓલી એમોનિયા ડિરાઇવેટિવ્સ વાળી થઈ, એમોનિયા ડિરાઇવેટિવ્સ એ જોઈ લેજો. એવી રિએક્શન મેં કરાવી. માન લો હવે આના અંદર હાઇડ્રોલાઇસિસ કરવાનું H3O+ થી તો આ CN કેમાં કન્વર્ટ થાય COOH. ને યાદ રાખવાનું સાયનાઇડ નું હાઇડ્રોલાઇસિસ થાય તો શું બને એસિડ. તો આ આવું પ્રોડક્ટ મળતી હતી C એટલે H એટલે H, આ OH એમને આવે છે એટલે શું આવે COOH. આ સાયનોહાઇડ્રિન પ્રોડક્ટ છે અને આ 2 હાઇડ્રોક્સી એસિડ એક પ્રકારનો. આવી રીતે આપણે લેક્ટિક એસિડ બી બનાવ્યો હતો આ સેમ સિસ્ટમ છે. તો આ ટાઈપની રિએક્શનો ભણ્યા હતા NAR. એમાં મેં તમને NAR રિએક્શનના અંદર અલગ અલગ શીખવી હશે. એક શીખવી હશે NaHSO3 જોડે. કોના જોડે NaHSO3. આના અંદર પ્રોટોન ટ્રાન્સફર બી ભણાવ્યું હશે. શું ભણાવ્યું હશે પ્રોટોન ટ્રાન્સફર એવું શીખવ્યું હશે. આમાં Na+ અને HSO3- સેમ ટુ સેમ. જેવી રીતે અહીંયા H+ જ્યાં ગયો ત્યાં જશે Na+ અને જેવી રીતે Cn- ગયો એવી રીતે જશે HO3S-. પછી એમાં પ્રોટોન ટ્રાન્સફર શીખવ્યું ઇક્વિલિબ્રિયમ માટે કરીને. પ્રોટોન ટ્રાન્સફર મતલબ H નીચે જતો રહે અને Na ઉપર આવી જાય એ ટાઈપનું. ક્લિયર. પછી આમાં બીજી રિએક્શન શીખવી હતી HCN વાળી. અહીંયા MCQ શીખ્યું હતું કે આ રિએક્શન એ બેઝિક મીડિયમમાં કરાવવી પડે. એનું કારણ HCN એક વીક બેઝ, વીક એસિડ અને એમાંથી H+ અને Cn- જલ્દીથી ના મળતા હોય અને Cn- એક વીક ન્યુક્લિયોફાઇલ એટલા માટે બેઝિક મીડિયમની જરૂર પડતી હોય રિએક્શનને ફાસ્ટ કરાવવા. એના પછી એડિશન ઓફ આલ્કોહોલ શીખ્યું હશે અને એના અંદર એસિટાલ, હેમી એસિટાલ, કેટાલ, સાયક્લિક કેટાલ આવી બધી પ્રોડક્ટો બનાવતા શીખ્યા હોઈશું. એના પછી આપણે રિએક્શન કરાઈ હશે NH3 અને NH2Z જોડે, મતલબ કે એમોનિયા એન્ડ ડેરિવેટિવ્સ ઓફ એમોનિયા જોડે. ક્લિયર. તો આ ટાઈપની રિએક્શનો આપણે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન ઓફ આલ્ડિહાઇડ અને કીટોન એમાં શીખી ગયા છીએ. તો એ તમે એકવાર બુકમાંથી જોઈ લો. આના અંદરથી જે MCQ પૂછાય એ પૂછાય રેટ ઓફ રિએક્શનના. શું પૂછાય રેટ ઓફ રિએક્શનના. તો એ બહુ સારી રીતે મેં શીખવેલું રેટ ઓફ રિએક્શન. એવું કીધું હતું કે તમે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે કેટલો આવે એના ઉપરથી રેટ ઓફ રિએક્શન ડિસાઈડ કરી શકો. એના MCQ બી મેં ક્લાસમાં કરાયેલા, જોઈ લેજો. એવું કીધું હશે કે NAR રિએક્શન સૌથી ફાસ્ટ કોણ કરે, તો
તો આ ટાઈપના એમસીક્યુ બી પૂછેલા હશે કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ હે, એના પછી CH3CHO હે, એના પછી બેન્ઝાલ્ડીહાઇડ હે અને બીજું બેટા કેટન. તો આમાં કોણ NAR રિએક્શનમાં સૌથી ફાસ્ટ રિએક્શન આપશે? કોની અંદર ન્યુક્લિયોફિલિક એડિશન સૌથી ફાસ્ટ થઈ શકે? તો ફોર્માલ્ડીહાઇડ. શું આવશે? ફોર્માલ્ડીહાઇડ. ને એટલા ફોર્માલ્ડીહાઇડ કેમ આવશે તો એ બી શીખ્યું હતું કે ફોર્માલ્ડીહાઇડ ને આવું H H H ને એટલે શું હે ડબલ બોન્ડ. ન્યુક્લિયોફિલિક એડિશન મતલબ Nu માઈનસ નું એડિશન. ન્યુક્લિયોફિલિક એડિશન મતલબ Nu માઈનસ. માઈનસ ને શું ગમે? પ્લસ. આ રૂલ है યુનિવર્સ નો, અપોઝિટ ચાર્જ અટ્રેક્ટ ઈચ અધર. ક્લિયર? ઓકે. ને એવું થાય તો બરાબર, એવું નહીં થઈ રહ્યું તો લોચો તપાસ કરાવો. ચલો હવે આટલે ધ્યાન રાખજો કે આના ઉપર માઇનસ છે અને આ કાર્બન ઉપર શું છે? પ્લસ. કાર્બન ઉપર પ્લસ જેટલો મોટો હશે ને એટલો ન્યુક્લિયોફાઇલ જલ્દી આવશે. પ્લસ મોટો ક્યારે રહેશે? જ્યારે આને કોઈ ઇલેક્ટ્રોન ડોનેટ નહીં કરે. હવે હાઇડ્રોજન ડોનેટ કરવાના નહીં તો આ પ્લસ કેવો રહેશે? મોટો. ન્યુક્લિયોફાઇલ જલ્દી અટેક કરશે. એન બદલે આમાં શું થશે ખબર પડે તમને? CH3 શું હે? CH3. તો એ ડોનેટ કરે ને તો પ્લસ નાનો થઈ જાય તો ન્યુક્લિયોફાઇલ અટેક કરવા ના આવે. આ બધા તો શું રેઝોનન્સ થવા લાગે. શું થાય? માન લો કે અગર આટલે પ્લસ આવી બી ગયો તો એ પ્લસ તો અહીંયા રહેવાનું નહીં. એ પ્લસ તો શું કરશે? ફરતો રહેશે. આના મસ્ત એક્ઝામ્પલ આપ્યા તમે. એક છોકરો હે એની જોડે BMW હે પણ છોકરો સારો નહીં હે. એક છોકરા જોડે મોપેડ હે પણ છોકરો સારો હે. આ બધા એક્ઝામ્પલ આપ્યા હતા. આપણે તો ચલો બુરાઈ કરવામાં પડ્યા એ. ચલો તો આટલે ધ્યાન રાખજો. શું હે? આ કાર્બન ઉપર પ્લસ મતલબ સૌથી ધીમે રિએક્શન કરશે ને તો આ કરશે કોણ? કેટન. અને સૌથી ફાસ્ટ રિએક્શન કરતે તો ફોર્માલ્ડીહાઇડ. એના એમસીક્યુ શીખ્યા, એકવાર રિવાઇઝ કરી દેવાના બેન કે કેવી રીતે શીખ્યું હતું. આ જ કન્સેપ્ટ હતો કે અહીંયા પ્લસ કેટલો આવે એના ઉપર ન્યુક્લિયોફાઇલ અટેક કરશે. અને એમસીક્યુ એના જ પૂછાય ખાસ કરીને કે NAR રિએક્શન કોની અંદર ફાસ્ટ છે કોની અંદર સ્લો. અને બાકી NAR રિએક્શનો હતી કેટલી તો એ બુકમાંથી એકવાર રિવિઝન કરી દેવાનું બેટા. આપણે ભણેલા જ છીએ. NAR રિએક્શનમાં એકાદ બે રિએક્શન એક્સ્ટ્રા એમ હું તમને શીખવી દઈશ. તો એક તો NAR પહેલા બુકનું આપણે રિવાઇઝ કરી દઈએ પછી બીજી વાત કરીશું. તો NAR રિએક્શન ન્યુક્લિયોફિલિક એડિશન ઓલરેડી ડિસ્કસ ઇન ટેક્સ્ટ બુક. ક્લિયર? એના ભાઈ તમે ભણ્યા છો રિડક્શન. શું ભણ્યા છો? રિડક્શન. તો રિડક્શનમાં બેટા તમે વોલ્ફ કિસ્નર રિડક્શન દેખ્યું હશે એક તો. બીજું દેખ્યું હશે ક્લેમન્સન રિડક્શન. કયું દેખ્યું હશે? ક્લેમન્સન રિડક્શન. અને એક તમારા બુકમાં હતું નહીં પણ મેં તમને એક્સ્ટ્રા ભણાવ્યું હતું રેડ ફોસ્ફરસ અને HI વાળું રિડક્શન. રિડક્શનના અંદર વોલ્ફ કિસ્નર, ક્લેમન્સન અને એક ભણાવ્યું હતું રેડ ફોસ્ફરસ અને HI. અને બીજું એક રિડક્શન હતું LiLH4 અને NaBH4 રિડક્શન. તો અગર તમે વોલ્ફ કિસ્નર કે ક્લેમન્સન રિડક્શન કરાવશો ને તો તમને સીધું હાઇડ્રોકાર્બન મળે. શું મળે? હાઇડ્રોકાર્બન. મતલબ તમારું જે CO એ CH2 માં કન્વર્ટ થઈ જાય. LiLH4 કે NaBH4 રિડક્શન કરાવો ને તો આલ્કોહોલ પ્રોડક્ટ બને. શું બને? અને એ બધું આપણે GMP ઓફ આલ્કોહોલમાં બી દેખ્યું. માન લો તમારી જોડે સેકન્ડ મતલબ કીટોન હે. શું હે? કીટોન. અને તમે એનું NaBH4 થી રિડક્શન કરાવો તો તમને સેકન્ડરી આલ્કોહોલ મળે. શું મળે? તમારી જોડે આલ્ડીહાઇડ હે. શું હે? આલ્ડીહાઇડ. અને તમે એનું રિડક્શન કરાવો NaBH4 થી તો તમને પ્રાઇમરી આલ્કોહોલ મળે. હવે એના બદલે તમે શું કરો? તમારી જોડે કીટોન હે અને એનું રિડક્શન વોલ્ફ કિસ્નર થી કરાવી દો. કોણથી કરાવી દો? તો ભાઈ તમને આલ્કોહોલ વાલ્કોહોલ ના મળે, સીધું આલ્કેન મળે. શું મળે? આલ્કેન. માન લો ક્લેમન્સન કરાવ્યું તો બી સીધું આલ્કેન. રેડ ફોસ્ફરસ HI કરાવશો તો બી આલ્કેન. મતલબ બે ટાઈપના રિડક્શન છે. એક રિડક્શન એવું હોય કે જેમાં પ્રોડક્ટ આલ્કોહોલ બનશે અને બીજું રિડક્શન એવું હોય કે જેમાં પ્રોડક્ટ આલ્કેન યાની કે હાઇડ્રોકાર્બન બનશે. અને બંને રિડક્શન આપણે બહુ સારી રીતે ભણ્યા છીએ. યાદ હે કે યાદ કરો પાછું? યાદ હે ને? વોલ્ફ કિસ્નરમાં NH2 NH2 ઇથિલિન ગ્લાયકોલ અને KOH અને ક્લેમન્સનમાં ઝિંક મર્ક્યુરી અને કન્સન્ટ્રેટેડ HCl. ક્લિયર? અને એના અંદર મેં હમણાં જ્યારે GOC ભણાવ્યું ને 11th નું એટલે એક નવું શીખ્યું હતું. ખબર છે? એક કાર્બન એકમાં ઓછો કરવાનો બીજામાં નહીં કરવાનો. પ્લસ એમ હોય તો સાયક્લિક રિંગ. હા તો એ જોઈ લેજો. ક્લેમન્સનમાં ઓછો કરવાનો, વોલ્ફ કિસ્નરમાં નહીં કરવાનો. અને એને મેં PS રૂલ લીધો હતો. ખબર હે? પ્રથમ સોનીઝ રૂલ. ચલો સારું. તો આ વાત આપણી થઈ ગઈ. ક્લિયર હે? અને રિડક્શનના અંદર એવું કીધું હે કે તમે તમારા લાઈફમાં દેખ્યા હશે વોલ્ફ કિસ્નર અને
ક્લેમેન્સન, અને બીજું એક દેખ્યું હશે રેડ ફોસ્ફરસ. કયું દેખ્યું હશે? રેડ ફોસ્ફરસ HA. એના સિવાય તમે દેખ્યું હશે LiLH4 NaBH4. કયું દેખ્યું હશે? LiLH4 અને NaBH4. એમાં ને એમાં એમ કીધું હોય કે તમે નહીં પડે પીટી અને હાઇડ્રોજન આવી લઈ શકો. શું લઈ શકો? નહીં પડે પીટી એન્ડ હાઇડ્રોજન. બીજું લઈ શકો તમે સોડિયમ અને ઇથેનોલ. શું લઈ શકો? સોડિયમ અને ઇથેનોલ. આ સેમ રિઝલ્ટ આવશે કોના જેવું? LiLH4 અને NaBH4 એન જેવું રિઝલ્ટ આવશે. કોણ? આર્યા. તો લખી દો. એટલે આ રિઝલ્ટ કેવું આલે ખબર પડી તમને? માન લો મારે આવું CH3 C ડબલ બોન્ડ O અને CH3 આ કીટન શું? કીટન. આનું રિડક્શન મેં કરાવ્યું NaC2H5OH. આનાથી રિડક્શન કરાવ્યું તો મને રિઝલ્ટમાં શું મળશે? એલ્કોહોલ પ્રોડક્ટ મળશે. શું મળશે? એલ્કોહોલ. આ કીટોનનું આ રિડક્શન કરું તો આ કોના જેવું વર્ક કરશે? LiLH4 અને NaBH4 જેવું કામ કરે. કોના જેવું કામ કરે? LiLH4 NaBH4 જેવું. વોલ્ફ-કિસ્નર ક્લેમેન્સન જેવું કામ નહીં કરે. અગર વોલ્ફ-કિસ્નર ક્લેમેન્સન જેવું કામ કરશે ને તો આ CO માંથી શું બની જશે? CH2. પણ એને CH2 નહીં બનવા દે, આ બનાવશે CHOH. મતલબ કે આન્સર મળશે આપણને CH3 CH એટલે OH અને શું મળશે? CH3. તો ધ્યાન રાખજો LiLH4 NaBH4 જેવું કામ કરવા વાળા બીજા કોણ છે? સોડિયમ વિથ એલ્કોહોલ અને મેટલ હાઇડ્રોજન. ઓકે, આવડશે? એના સિવાય આપણે ભણ્યા હતા ઓક્સિડેશન. ઓક્સિડેશન યાદ તો તમે એને આઈડેન્ટિફિકેશન ટેસ્ટ કહી દો. એમાં આપણે ભણ્યા હતા ટોલેન્સ ટેસ્ટ, ફેલિંગ્સ ટેસ્ટ, બેનેડિક્ટ ટેસ્ટ અને આયોડોફોર્મ. બહુ મસ્ત રીતે ભણાવી બધી રિએક્શનો મેં જે તે વખતે વિથ નીટ ભણાવી હતી. એવું કીધું હતું કે ટોલેન્સ ટેસ્ટ જે એ આલ્ડિહાઇડની આઈડેન્ટિફિકેશન ટેસ્ટ છે. એરોમેટિક અને એલિફેટિક બંને ટાઈપના આલ્ડિહાઇડ ટોલેન્સ ટેસ્ટ બતાવી શકે. એના પછી આલ્ફા કીટોન, આલ્ફા હાઇડ્રોક્સી કીટોન. આલ્ફા હાઇડ્રોક્સી કીટોન મતલબ જે કીટોનના આલ્ફા ઉપર અગર હાઇડ્રોક્સી ગ્રુપ है તો એવા કીટોન હોવા છતાં બી ટોલેન્સ ટેસ્ટ આપે. અને એક એસિડ है ફોર્મિક એસિડ HCOOH. एक्चुअल में एसिड है फिर भी ये टॉलेंस टेस्ट આપે. નાના ઉપરથી જે MCQ બી હતા પોસિબલ એ મેં ત્યાં પૂછી માર્યા હતા તમને ક્લાસમાં. તો એ જોઈ લેજો બેટા. ટોલેન્સમાં બહુ સારું ભણાવ્યું. એના પછી ફેલિંગ ટેસ્ટ બી શીખવી હતી જે ઓનલી એન્ડ ઓનલી એલિફેટિક કીટોન માટે. એરોમેટિક કીટોન એમાં કામ નહીં કરે. બેનેડિક્ટ ટેસ્ટમાં કીધું હતું લેબમાં બેન કરી આને. ક્લિયર? લેબોરેટરીઝમાં બેનેડિક્ટ ટેસ્ટ કરવા અલાઉડ નથી. પહેલાના અંદર રોસેલ સોલ્ટ યુઝ થાય, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ ફેલિંગમાં, અને જે બેનેડિક્ટ હતું એમાં સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ યુઝ થાય. એનું નામ બી લખાવ્યું મેં, રાસેલ સોલ્ટ કહેવાય. ફેલિંગ જે ટેસ્ટ છે એના પછી ટોલેન્સ રિએજન્ટનું નામ હતું એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ અને ટોલેન્સ રિએજન્ટનું બીજું નામ હતું સિલ્વર મિરર ટેસ્ટ. તો એ બી તમને યાદ હશે. અને ટોલેન્સ રિએક્શનમાં આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થતું હતું અને જે ટોલેન્સ રિએજન્ટ એનું રિડક્શન થતું હતું. તો એ બધી વાતો તમે યાદ રાખો છો. ક્લિયર? તો એ ઓક્સિડેશનમાં આવી ગયું. મતલબ ટોલેન્સ, ફેલિંગ, બેનેડિક્ટ. એના પછી આયોડોફોર્મ ટેસ્ટમાં એવું સમજાયું કે કીટોન જોડે CH3 है या तो આલ્કોહોલ જોડે જે કાર્બન જોડે OH છે એન જોડે CH3 તો એ લોકો બધા આયોડોફોર્મ ટેસ્ટ આપે. આયોડોફોર્મ ટેસ્ટમાં તમે NaOH + X2 એવું લેતા હો છો. યાદ है ને? આવું લેતા હોઈએ છીએ NaOH + X2. એવું ના લેવું તો ડાયરેક્ટલી લેવું NaOX. ક્લિયર? એ વખતે કદાચ જસપાલની તબિયત ખરાબ હતી ને ઉપર જતો રહ્યો તો એ ટાઈપનું હતું. મને જ્યાં સુધી યાદ है ત્યાં સુધી આયોડોફોર્મ ટેસ્ટમાં અને દશરથસિંહ બાપુ વાલી આવ્યા હતા હે ને? ઓકે, તો બહુ બધું યાદ है મને. ક્લિયર? તો એ વખતે આ ટોપિક ભણાવ્યો હતો ભાઈઓ. ક્લિયર? અને એ હતો આયોડોફોર્મ બહેનો ઓલ્સો. ચલો, તો એ ભણાવ્યું હતું ઓક્સિડેશન. એના પછી દેખો આ પહેલા NaR ભણાવી તો NaR જોઈ લો તમે. એના પછી રિડક્શન. તો રિડક્શનમાં બે ટાઈપના આલ્કોહોલ પ્રોડક્ટ વાળા અને હાઇડ્રોકાર્બન પ્રોડક્ટ વાળા. એના પછી ઓક્સિડેશન. તો એના અંદર આવ્યું ટોલેન્સ, ફેલિંગ, બેનેડિક, આયોડોફોર્મ. એમ ભાઈ એક ભણાવ્યું હતું રિએક્શન ડ્યુ ટુ આલ્ફા હાઇડ્રોજન. રિએક્શન ડ્યુ ટુ આલ્ફા હાઇડ્રોજન. એમાં આલ્ડોલ કન્ડેન્સેશન, એના પછી ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન, અને એક હતું એબ્સન્સ ઓફ આલ્ફા હાઇડ્રોજન. એમાં હતી કેનિઝા. કઈ રિએક્શન હતી? કેનિઝા. હવે આલ્ફા હાઇડ્રોજનમાં મેં NP રૂલ શીખવ્યો છે તમને. ખબર है ને? NP રૂલ ફૂલ ફોર્મ તો યાદ है એનું? આવી રીતે સમજાયો હતો. યાદ है कोई? NP रूल આવી રીતે સમજાયો હતો.
શું કીધું? નંગા પુંગા રૂલ એવું કીધું હતું. તમને યાદ નહીં હોય? એમાં બે હોય આલ્ડિહાઇડ, એમાં એક આલ્ડિહાઇડમાં કાર્બોનિલ કાર્બનને નંગો કરવાનો અને બીજામાં આલ્ફા હાઇડ્રોજનને નંગો કરવાનો, અને પછી આલ્ફા હાઇડ્રોજન ઓલાના કાર્બોનિલ કાર્બન ઉપર જવા દેવાનું, પછી જોડવાનું, પછી પાણી નીકાળવાનું. ખબર ને? ને આલ્ડોલ કન્ડેન્સેશન ને એ બધું રિએક્શન વીક બેઝની પ્રેઝન્સમાં થાય. NaOH છે, KOH છે, BOH ટ્વાઇસ છે, આ બધાની પ્રેઝન્સમાં. ને એની કેવી પ્રોડક્ટો બને આપણે બધું શીખેલા અહીંયા આલ્ડોલ ક્રોસ આલ્ડોલના. એના વિડીયો જોઈતા હોય તો મારું ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ છે, એમાં છે આલ્ડોલ સંઘનન, એ જોઈ લેવાનું એટલે યાદ આવી જશે આલ્ડોલ કન્ડેન્સેશન કેવી રીતે ભણાવ્યું હતું, નંગા પુંગા રૂલ શું હતું. ક્લિયર? પછી કેનિઝારોને બધું ભણાવેલું છે ક્રોસ આલ્ડોલ ને બધું. આલ્ડોલમાં એકવાર આનો કાર્બોનિલ આનો આલ્ફા, આનો કાર્બોનિલ આનો આલ્ફા, એ બધું શીખવ્યું હતું જેમ તે. ક્લિયર? પછી કેનિઝારો તમને ખબર છે, કેનિઝારો એ ડિસપ્રોપોગેશન રિએક્શન है, मतलब कि વિસ્મીકરણ પ્રક્રિયા है. તો એમાં એક મોલનું ઓક્સિડેશન થશે અને બીજા મોલનું રિડક્શન થશે. તો એ બધી વાતો આપણે ઓલરેડી કેનિઝારોમાં કરી, એમાં 50% કેવું છે ને NaOH લેવાનું. તો આ હતી કેમિકલ રિએક્શન ઓફ આલ્ડિહાઇડ અને કીટોન, જે તમને આપેલી છે બુકમાં. આ હતી કેમિકલ રિએક્શન ઓફ આલ્ડિહાઇડ અને કીટોન, જે તમને આપેલી છે બુકમાં. અને આલ્ડોલ કન્ડેન્સેશનમાં બેટા મેં તમને એક એક્સ્ટ્રા ચીજ શીખવી હતી, યાદ હોય તો, ઇન્ટ્રામોલિક્યુલર આલ્ડોલ કન્ડેન્સેશન. ખબર હે? इंट्रामोलिकुलर आल्डोल कंडीशन में એવું શીખ્યું હતું કે બે મોલ આલ્ડિહાઇડ હોવા જરૂરી નહીં है, બે CHO ગ્રુપ હોવા જરૂરી है. मतलब कि એવું નહીં है कि CH3 CHO प्लस CH3 CHO હશે તો જ આલ્ડોલ કન્ડેન્સેશન થશે. મેં તમને એવું સમજાવ્યું હતું કે CHO અને CHO अगर આવું હોય તો भी આલ્ડોલ કન્ડેન્સેશન થઈ એક મોલિક્યુલ भी પોતાનું આલ્ડોલ કન્ડેન્સેશન કરી શકશે. मतलब કે આનો કાર્બોનિલ અને અહીંયાથી તમે શું ઉઠાઈ શકો? આલ્ફા. અને આ ખુદમાં શું કરતે? આલ્ડોલ કન્ડેન્સેશન. અને આવો MCQ બી મેં એક ટેસ્ટમાં પૂછ્યો હતો ગુજરાતી મીડિયમના, અને મેં હમણાં લેટેસ્ટ આને આવ્યો વખતે સોલ્વ કરાયો હતો. અને સાયક્લિક પ્રોડક્ટ મળવા લાગે. શું મળવા લાગે? સાયક્લિક. એ તમે હું શીખું, મને યાદ કરાવતા લેક્ચર પતે એટલે. તો લગભગ લોકો હતા જ હાજર, માનસી ને બધા. મેં જ્યારે આ MCQ સોલ્વ કરાયો હતો ગુજરાતી મીડિયમ માટે કે આનો કાર્બોનિલ અહીંયાથી આલ્ફા અને એક સાયક્લિક પ્રોડક્ટ બનશે જેને ઇન્ટ્રામોલિક્યુલર આલ્ડોલ કન્ડેન્સેશન કહેવાય. એક જ અણુમાં થતું આલ્ડોલ સંઘનન, આંતર આણ્વીય આલ્ડોલ સંઘનન. તો આ એક યાદ રાખજો, અહીંયાથી MCQ બનીને પૂછી શકશે. અને આના અંદર ઇન્ટ્રામોલિક્યુલર આલ્ડોલ કન્ડેન્સેશન આપણે કરાવવાનું રહેશે. ક્લિયર? ઓકે. તું જે આ લખી દે, આ શીખવાનું તારે. અને આલ્ડોલ કન્ડેન્સેશન બી એક વાર એટલે થોડું કરેલું. ચાલો, જે ના આવડે ને લખી દેજે પાછું. ભલે હું આમ સ્પીડમાં બોલી લે, પણ તને કોઈ યાદ ના આવતું ને એવું લાગતું ને કે ચાઇનાનું, તો મને યાદ કરાવી દે. ચલો, થઈ ગયું? સારું. ચલો, આવડી જશે. તો સિમ્પલ હતું એક તો, અને એક હતું મિક્સ કન્ડેન્સેશન. જે મેં આ તમને મિક્સ કન્ડેન્સેશન મતલબ એક કીટોન એક આલ્ડિહાઇડ એને મિક્સ કન્ડેન્સેશન કહેવાય. એકલા આલ્ડિહાઇડ હોય તો સિમ્પલ કન્ડેન્સેશન કહેવાય. અને આ રહ્યું હતું ઇન્ટ્રા મોલિક્યુલર કન્ડેન્સેશન, એક મોલિક્યુલમાં થતું કન્ડેન્સેશન. ચલો, હવે કેનિઝારો બી તમે દેખી લીધું હે. ચલો, ઓકે, સારું. હવે હું તમને એક્સ્ટ્રા રિએક્શનો બધી કહી દઉં છું. આલ્ડિહાઇડ કીટોનમાં એક્સ્ટ્રા રિએક્શનો શું હે જે આપણી બુકમાં નહીં હે, પણ એક્સ્ટ્રા રિએક્શન. સારું. તો ન્યુક્લિયોફિલિક એડિશનમાં બે રિએક્શન એક્સ્ટ્રા જે તમારે એડ કરવાની. હવે કેમાં એક્સ્ટ્રા એ બી બોલતો જઈશ. તો ન્યુક્લિયોફિલિક એડિશનમાં બે રિએક્શન એક્સ્ટ્રા અને સિમ્પલ હે. मान लो तुम्हारे अभी आल्डिहाइड है कि कीटोन एनसी मतलब नहीं है. आल्डिहाइड हશે કે કીટોન હશે આટલું તો હશે જ એમાં. સમજણ પડે ને ભાઈ? આલ્ડિહાઇડમાં અહીંયા R હશે ને આટલે H હશે, પેલામાં R હશે. मान लो કે તમે આની રિએક્શન PCl5 થી કરાવો. હવે આ મેં તમને જેમિનલની GMP માં ભણાવ્યું. કેમાં ભણાવ્યું? જેમિનલની GMP. તો આટલેથી આ નીકળી જશે, ઓક્સિજન આને મળી જશે અને એ બની જશે POCl3. શું બનાવશે? POCl3. અહીંયાથી બે જે Cl નીકળ્યા એ ઓલા જોડાઈ જશે અને આવું બનશે Cl અને આટલે Cl. હવે ચેપ્ટર 10 માં તમે જેમિનલની GMP ભણશો ને તો એમાં આવું આવશે. આ જેમિનલની GMP થઈ ને. બીજું એ ડાર્જન વાળી રિએક્શન, मतलब कि તમે SOCl2 જોડે આને રિએક્ટ કરાવો તો સેમ અહીંયા બે ક્લોરીન અહીંયા જતા રહેશે. શું બની જશે? C એટલે Cl અને Cl. એવું બની જશે SO2 ગેસ પ્લસ HCl ગેસ, જે આપણે ડાર્જન પ્રોસેસમાં બનાવતા હતા એ. પણ આમાં ખાલી ફરક એટલો જેમિનલ બને. શું બને? જેમિનલ. આલ્કોહોલ જોડે આ બંનેની રિએક્શન કરાવીએ ને તો મોનો હેલાઇડ બને. યાદ આવ્યું? આપણે આલ્કોહોલ પ્લસ PCl5 કરીએ તો શું બને? RCl બને, મોનો હેલાઇડ. એન્ડ मतलब कीटोन या आल्डिहाइड प्लस PCl5 કરીએ તો
જેમિનલ બને. અને આ વસ્તુ મેં ચેપ્ટર 10 માં બી ભણાવી કે જેમિનલ હેલાઇડની પ્રોડક્શનમાં. ક્લિયર? તો આપણા માટે નવું નથી આ. હવે આપણે નવું કેમ લાગે ખબર છે? કેટોન ને આલ્ડિહાઇડની જીએમપી ના રૂપમાં ભણીએ ને એટલે. તમે લોકો નતા ચેપ્ટર 10 માં ઓફલાઈન ભણાવ્યું મેં અને ઓનલાઈન નતો થઈ શક્યો, બરાબર? કેમ કે ધાક ધમકીઓ નથી આવી મારી જોડે. ચલો હવે હું ડરી ગયો બિલકુલ ધાક ધમકીઓથી. તમે દેખાતું હશે મારા મોઢા ઉપર ડર બી, એટલા માટે વિડીયો મૂકી રહ્યો. મારતા ના પાછા ઘરે આવીને જોતા. હા, એકલો જ રહું, કોઈ હે નહીં મારી જોડે. આઈને બતાડો દિશા, ખબર પડે. ચલ આયા. ચલ થઈ ગયું ને? ચલો ક્લિયર? હવે બીજી વાત है. બીજી હવે સિમ્પલ રિએક્શન હોય, ધ્યાન રાખજો. PCl5 વાળી અને SOCl2 વાળી એક તો રિએક્શન આપણે જોઈ લીધી. ભાઈ આલ્ડોલ કન્ડેન્સેશનમાં જે એક્સ્ટ્રા હતું મેં તમને કહી દીધું. હવે એક રિએક્શન એક્સ્ટ્રા ઓક્સિડેશનમાં. કેમાં? ઓક્સિડેશન. પેલું ઓક્સિડેશન તો તમને આવડતું હશે, પોપ ઓફ વાળું. પોપ ઓફ ઓક્સિડેશન તો આવડે ને? સિમેટ્રિક એસિમેટ્રિક. પોપ ઓફ ઓક્સિડેશન શીખ્યું કીટોનમાં. બ્રેક A બ્રેક B, બે ટાઈપનો બ્રેકિંગ થાય, નાનો હોય તૂટી જાય, કઈ મેઇન પ્રોડક્ટ હોય. પછી આલ્ડિહાઇડનું ઓક્સિડેશન જાતે જાતે થઈને એસિડ બની જાય. હવે આલ્ડિહાઇડના બે ટાઈપના હતા, PCC વાળું ને વગર PCC વાળું. ક્લિયર? હવે એક ઓક્સિડેશન આપ્યું હોય SiO2 જોડે. કોણ જોડે? SiO2. પણ આ ઓક્સિડેશન કોનું થાય ખબર હે? मतलब કે આ કાર્બોનિલ કાર્બન જે है, સાંભળજો, કાર્બોનિલ કાર્બન જોડે મિથાઇલ ગ્રુપ है अगर આનાથી અટેચ, मतलब જે આયોડો ફોર્મની કન્ડિશન હતી ને એ જ કન્ડિશન, તો જ ઓક્સિડેશન થશે, બાકી નહીં થાય. मान लो આવું હશે તો નહીં થાય. CH3 CH2 CHO, તો આનું ઓક્સિડેશન નહીં થાય. આવું હશે CH3 CO CH3, તો થશે કે નહીં? તો થશે. કેમ કે આ કાર્બોનિલ કાર્બન જોડે આલ્ફા ઉપર શું CH3, તો પહેલા કન્ડિશન લખી દો કે આ ઓક્સિડેશન है SiO2 ઓક્સિડેશન. કયું ઓક્સિડેશન? SiO2 ઓક્સિડેશન. સેરિયમ ઓક્સાઇડ ઓક્સિડેશન કહેવાય એને. અને આ ટાઈપનું ઓક્સિડેશન ક્યારે થશે? અગર अल्फा यूनिट તમારું CH2 यूनिट है तो. अल्फा यूनिट કેવું यूनिट है? CH2 यूनिट है तो. ओके सॉरी भूल થઈ મારી. अल्फा यूनिट CH2 હોવું જોઈએ. સમજો, अल्फा यूनिट કેવો હોવો જોઈએ? CH2. मतलब કે આ જે છે ને એના બાજુમાં CH2 હોવું જોઈએ. તો આ CH2 કેવી રીતે સમજો? CH3 मतलब શું है? CH2H. સમજણ પડે? એના બી CH3 CO. હવે આમાં થશે, હો આમાં થશે. આ કાર્બોનિલ કાર્બન, આ શું? કાર્બોનિલ કાર્બન. અને આ એનો આલ્ફા યુનિટ શું થયો? CH2. मतलब થશે. આમાં બી થશે. ક્લિયર? मान लो આવું હોય HCHO, આમાં થશે? નહીં થાય. કેમ કે આમાં શું H C ડબલ બોન્ડ O અને H, તો આનો આલ્ફા યુનિટ CH2 થતો નથી. मान लो આવું હોય CH3 C CH3 CH3 CH C CH3 CH3 અને CHO, આમાં થશે? નહીં થાય. કેમ કે આનો કાર્બોનિલ કાર્બન અહીંયા है ને આનો આલ્ફા યુનિટ આ થયો, તો એના ઉપર CH2 નહીં થતું. તો આ ઓક્સિડેશનની પહેલી શરત है કે CH2 at alpha. આની શરત શું है? CH2 at alpha, यानी कि જે કાર્બોનિલ કાર્બન है એના આલ્ફા ઉપર અગર CH2 है તો આ ટાઈપનું ઓક્સિડેશન કરવાનું, વરના આવું ઓક્સિડેશન કરવાનું નહીં. આ ઓક્સિડેશનમાં શું થશે? તો એટલું જ થશે કે જે આલ્ફાનો CH2 હશે ને એ કન્વર્ટ થઈ જશે CO માં. આલ્ફાનો CH2 કેમાં કન્વર્ટ થશે? CO. मतलब खुद કાર્બોનિલ બની જશે. આલ્ફા યુનિટનો CH2 खुद શું બનશે? કાર્બોનિલ. मतलब કે આ વુલ્ફ કિસ્નર કરતા ઉલટું કામ છે. વુલ્ફ કિસ્નર લોકોમાં શું થતું હતું ખબર છે? CO માંથી CH2 બનતું અને આમાં CH2 માંથી CO બનતા. એટલે વુલ્ફ કિસ્નર થી બિલકુલ અલગ. સમજણ પડે કે નહીં? સારું, ભણાઈ દીધું. હવે ના મારતા. હા, ચલો છોકરો નાનો મારે. ચલો થઈ ગયું ને? ગુસ્સો તો એવો આવી રહ્યો ને. CH2 કેવો હોય? આલ્ફા. એટલે ગુસ્સો એટલે આવી રહ્યો પોપટો
કે પરિસ્થિતિ ખબર ના હોય ને ખાલી મેથી મારે ફોન કરીને મેસેજ કરીને. ચલો થઈ ગયું. હા પણ તમારી બી ખરાબ જ છે, પણ તમારે તો નસીબ જ ફૂટેલા એટલે તો તમને આવી સ્કૂલ ભટકાઈને છેલ્લે છેલ્લે આવા શિક્ષણ. ચાલો થઈ ગયું. એ તો હારી સ્કૂલ જ ના મળતી પહેલેથી. ચલો હવે આ નીકાળ દઉં. હવે देखो बेटा કેવું આ ટાઈપનું કેવું બનશે, મતલબ માન લો તમારે આવું CH3 CH2 અને CHO આવું હોય અને તમે આનું SiO2 ઓક્સિડેશન કરાવો. ખબર ને કયું છે SiO2. મેં તમને કહી દીધું શું થશે, આ વાળું CH2 માં CO બની જશે, મતલબ કે આ બની જશે CH3 CO CHO પાયરુવેલ્ડિહાઇડ. શું બની ગયું? પાયરુવેલ્ડિહાઇડ. એ જ છે ને પાયરુવેલ્ડિહાઇડ. CO CHO કન્ડિશન ને પાયરુવેલ કહેવાય. मान लो આ જોડે આવું CH3CO CH3. હવે બે બાજુ ના બનાવતા પાછું, કોઈ બી એક બાજુ બનાવો. ખબર પડી ને? તો આ શું બનશે? આનું SiO2 કરાવું શું બને? કોઈ બી એક તરફ, બે તરફ ના કરતા. H પછી શું થશે? CO CO અને આટલે શું આવી જશે? CH3. આ બી પાયરુવેલ્ડિહાઇડ જ છે નહીં? CH3CO CHO આ બી શું હે? પાયરુવેલ્ડિહાઇડ. બંને પાયરુવેલ્ડિહાઇડ જ છે. ક્લિયર? मान लो આને બદલે આવું હોય CH3 ને એટલે CHO અને આનું કરાઈએ SiO2. શું થશે? આન્સર આવશે બાબાજી का ठुल्लू. नो रिएक्शन. હવે કશું નહીં થાય. અગર अल्फा पोजीशन ઉપર CH2 है तो रिएक्शन થશે. तो ध्यान रखना. क्लियर? આ એક એક્સ્ટ્રા ઓક્સિડેશન है, આપણી બુકમાં નહીં આલ્યું પણ આ ઓક્સિડેશન બહુ આઈએમપી है. देखो આટલી વખત હું ભણાવતો કશું નહીં બોલ્યો, ચૂપચાપ ભણાઈ ગયો. અહીંયાથી એમસીક્યુ આવશે નીટમાં આખા ચેપ્ટરમાં, મતલબ જે બુક સિવાયનું એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં જે આઈએમપી લાગે મને એ આ છે. બાકી તો બધું બુકનું જ આઈએમપી છે, મતલબ કે જે એનસીઈઆરટી નું હોય એ જ આઈએમપી છે એવું સ્પેશિયલી માનું. એનસીઈઆરટી સિવાય આટલી વારથી ભણાવતા મને આ SiO2 ઓક્સિડેશનમાં દમ લાગ્યો ટોપિકમાં, બીજા કોઈ ટોપિકમાં કશું લેવાનું નતું. અને અહીંયાથી એમસીક્યુ એ જ બનશે, બનાવવો હશે તો, કે કયું SiO2 ઓક્સિડેશન નહીં પમાડે અને એનો ઓપ્શનનો આન્સર આ ટાઈપનો હશે. ક્લિયર? કે જેની જોડે આલ્ફા ઉપર CH2 નહીં હે અને આવા ક્વેશ્ચન શોર્ટ ટાઈમમાં તમને ટેસ્ટમાં બી જોવા મળે તો નવાઈ નહીં. ક્લિયર? અને ટેસ્ટનો જે પ્રોગ્રામ આલ્યો એના મુજબ ટેસ્ટો આલ દેવાનું. ટેસ્ટ હું સવારે વહેલો જ મૂકી દઈશ ગ્રુપમાં, તેમાં જેમ ઈચ્છા થાય એમ આલ દેવાનું અને બધાનો પતી જશે એટલે આન્સર કી મૂકી દઈશ 5:30 જેવી. ટેસ્ટ લગભગ હું 7:30 જેવો ગ્રુપમાં મૂકી દઈશ સવારે અને 5:30-6 વાગે આન્સર કી મૂકીશ. બધાએ પોતપોતાના માર્ક્સ મને વોટ્સઅપ જ કરવાના, ટેલિગ્રામ હું યુઝ નહીં કરતો. ઓકે, વોટ્સઅપ કરી દેવાના. સારું. તો આ હતું SiO2 ઓક્સિડેશન. કયું ઓક્સિડેશન હતું બોલો? કે SiO2 ઓક્સિડેશન હતું. ચલો હવે બીજું ધ્યાન રાખજો બેટા, અને ઈમાનદારીથી ટેસ્ટ હાલ દેજો અને જે બાકી હું ભણાઈ રહ્યું ચેપ્ટર 10-11 મેં ચલાવી દીધા એટલે એ તમારે રીડિંગ કરવા પડશે એલનમાંથી. 9 સિવાયનું હું ચલાવી રહ્યું છે, બાકી પૂરું કરી દે. ક્લિયર? સારું. કેનિઝારો है तो ये तो है अपना भाई भी कैनिज़ारो. तो હવે એક એક્સ્ટ્રા રિએક્શનમાં આલીએ ટિશેન્કો રિએક્શન. શું આલીએ? ટિશેન્કો રિએક્શન. ટિશેન્કો રિએક્શનને કહેવાય મોડિફાઈડ કેનિઝારો રિએક્શન. ટિશેન્કો રિએક્શનને શું કહેવાય? મોડિફાઈડ કેનિઝારો રિએક્શન. આ યાદ રાખવાનું છે. ટિશેન્કો ઇઝ ધ મોડિફાઈડ કેનિઝારો રિએક્શન. ક્લિયર? હવે મોડિફાઈડ કેનિઝારો રિએક્શન કેમ કીધી? તો एक्चुअल કેવું હોય કે કેનિઝારો જે રિએક્શન હે ને એ એવા આલ્ડિહાઇડ કીટનમાં થાય કે જેમાં આલ્ફા હાઇડ્રોજન એબ્સેન્ટ હોય. કેનિઝારો કેમાં થતું હતું? આલ્ફા હાઇડ્રોજન એબ્સેન્ટ. મતલબ કે અગર તમારી જોડે ફોર્માલ્ડિહાઇડ હે તો તમે કેનિઝારો કરાવી શકો. તમારી જોડે આ ટાઈપનું હોય CH3 અને પછી CH3 અને CHO તો તમે કેનિઝારો કરાવી શકો. સમજણ પડે? પણ તમારી જોડે આવું હોય ને CH3 CHO તો તમે આના અંદર કેનિઝારો ના કરાવી શકો, કેમ કે આટલે શું આવી ગયા? આલ્ફા હાઇડ્રોજન. મતલબ કે આની કેનિઝારો થતી નથી. હવે કેવું કર્યું ટિશેન્કોમાં, અગર આલ્ફા હાઇડ્રોજન હે તો બી તમે એનું ડિસપ્રોપોગેશન કરાવી શકશો. મતલબ કે આમાંથી એક બનાવી શકશો એસિડ ને બીજું બનાવી શકશો એલ્કોહોલ.
એવી મોડિફાઈડ કેનિઝારોને કહેવાય ટિસેન્કો. શું કહેવાય? ટિસેન્કો. મોસ્ટ આઈએમપી રિએક્શન ને ટિસેન્કો. देखो બીજી આઈએમપી આવીએ, આખું લેક્ચર વેસ્ટેજ છે જેટલું તમે જોયું એટલું. એક SiO2 અને એક જે આ ટિસેન્કો રિએક્શન છે, આ બે ઇમ્પોર્ટન્ટ છે. તમને ક્વેશ્ચન હશે એટલે વેસ્ટેજ તો ભણાય હું કામ ખાલી તમે પૈસા આલ્યા ને એટલે. ચાલ થઈ ગયું. ઓકે, તો યાદ રાખજો, ટિસેન્કો ઇઝ મોડિફાઈડ કેનિઝારો. ટિસેન્કો ઇઝ મોડિફાઈડ કેનિઝારો. હવે આમાં શું હશે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હશે ને એ લોકો રિએક્શન કરશે, પણ રિએક્શન ડિસપ્રોપોગેશન થશે, મતલબ વિસ્મીકરણ જ થશે. તો આમાં કેવું હતું, માન લો તમે 2 મોલ્સ ઓફ CH3CHO લીધા. 2 મોલ્સ ઓફ શું લીધા? CH3CHO. કેનિઝારોમાં બેઝ યુઝ કરતા હતા. કેનિઝારોમાં શું યુઝ કરતા હતા? બેઝ. ટિસેન્કોમાં બેઝ કોની ચાલે? ટિસેન્કોમાં યુઝ કરવાનું છે તમારે ટ્રાય ઇથોક્સાઇડ એલ્યુમિનિયમ. ક્લિયર? મતલબ આવું C2H5O થ્રાઇસ Al અને ઇથોક્સાઇડ કહેવાશે. સમજણ પડે ને? કેમ કે ઇથાઇલ અને એનું ઇથર છે. શું છે? ઇથર. તો આ થઈ ગયું ઇથોક્સાઇડ. ક્લિયર? ટ્રાય ઇથોક્સાઇડ એલ્યુમિનિયમ તમારે યુઝ કરવાનું છે. ક્લિયર? બીજું કશું કરવાનું નહીં. એટલે આનું 1 મોલનું ઓક્સિડેશન થશે. આના 2 મોલ છે. સમજણ પડે? તો હું 2 મોલ લખી દઉં. સમજણ પડે? CH3 અને એટલે CHO. આ એકનું ઓક્સિડેશન થશે, બીજાનું રિડક્શન. અલ્ડિહાઇડના ઓક્સિડેશન થી શું બને ભાઈ? એસિડ. શું બને? એસિડ. હવે ઓલો સોલ્ટ નહીં બને COO Na વાળો, કેમ કે અહીંયા Na નહીં, અહીંયા એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ ને આવું બધું ગમતું નહીં. ક્લિયર? અને આનું થશે રિડક્શન. શું થશે? રિડક્શન. તો રિડક્શન થી બનશે આલ્કોહોલ. શું બનશે? આલ્કોહોલ. CH3CH2OH. હવે તમે સમજો, એક બીકર હે, એક બીકરમાં એસિડ અને શું બન્યા? આલ્કોહોલ. તો શું એક દૂસરેથી જુદા રહીએ કે આ લોકો? ના રહીએ. એસિડ અને આલ્કોહોલ અગર ભેગા થઈ જાય તો એ બની દે એસ્ટર. શું બની દે? એસ્ટર. મતલબ બન્યું તો આવું હતું, પણ એ એકબીજાથી જોડાઈ ગયું. સમજણ પડી? અને કન્વર્ટ થઈ જશે એસ્ટરમાં, CH3COO CH2CH3 એસ્ટરમાં, અને બહાર નીકળી જશે H2O. ક્લિયર હે? ઈઝી હે. બીજી કોઈ ટિસેન્કો રિએક્શન આપીશ તો આવડશે બધાને? ટિસેન્કોમાં શું કરવાનું છે? 2 મોલ ઓફ અલ્ડિહાઇડ લેવાના. પણ ટિસેન્કોનો ફાયદો શું છે બેટા? अगर अल्फा हाइड्रोजन है तो भी डिसप्रोपोगेशन ना मजा તમે લઈ શકો. કેનિઝારોમાં કેવું હતું કે અગર તમારે ડિસપ્રોપોગેશનમાં જવું હોય ને તો તમારે આલ્ફા હાઇડ્રોજન વગર આવવું પડશે. અને ટિસેન્કોમાં શું છે કે યુ કમ વિથ alpha hydrogen and goes on the way of dispropagation. ખબર પડી? એટલે આમાં તમે dispropagation કરાવી શકો. અને બીજો ફાયદો એ કે dispropagation થયા પછી બી તમને એક ઓર રિએક્શનના મજા મળશે, અને એ એસ્ટરિફિકેશન. કહીએ એસ્ટરિફિકેશન. અને ફાઇનલ પ્રોડક્ટ શું મળશે? એસ્ટર. રિએક્શનનું નામ યાદ રાખજો, ટિસેન્કો. શું નામ છે? મસ્ત નામ છે, ટિસેન્કો. શું નામ છે? ટિસેન્કો. તો આ રિએક્શનનું નામ. તો આ એક એક્સ્ટ્રા રિએક્શન હતી, મોડિફાઈડ કેનિઝારો ટિસેન્કો રિએક્શન. ટોલેન્સ આપણે ભણી લીધી છે. ફેલિંગ બેનેડિક આપણે ભણેલા છીએ. બીજી એક રિએક્શન વિથ સ્કીફ રિએજન્ટ. રિએક્શન વિથ સ્કીફ રિએજન્ટ જે ગ્લુકોઝમાં નહીં થતી. આપણે ભણ્યા હતા ચેપ્ટર 14, બરાબર, બાયોમોલિક્યુલ. અને આમાં આપણે એવું કીધું હતું કે ગ્લુકોઝ જે છે એ સ્કીફ રિએજન્ટ જોડે રિએક્શન નહીં આપતો, અલ્ડિહાઇડ તો બી. કેમ કે અલ્ડિહાઇડ કીટોન હોય ને તો એમની ફરજ છે કે સ્કીફ રિએજન્ટ જોડે રિએક્શન આપે. હવે ગ્લુકોઝ એ આલ્ડો શું કરે? તો બી સ્કીફ રિએક્શન જોડે રિએજન્ટ જોડે રિએક્શન નહીં કરતો. એટલા માટે એના સ્ટ્રક્ચર ઉપર આપણને શંકા ગઈ હતી ને આપણે એમ કીધું કે ગ્લુકોઝ લિનિયર નહીં હોય, સાયક્લિક હશે, ને એવું કરીને ગ્લુકોઝનું સ્ટ્રક્ચર બનાવ્યું. એ બધી વાતો બાયોમોલિક્યુલની. હવે ધ્યાન રાખજો કે સ્કીફ રિએજન્ટ શું है? तो डाइल्यूट सॉल्यूशन ऑफ पैरा रोजेलीन हाइड्रोक्साइड और मैग्नेटा डाई is a pink colored dye and is known as skip dye. skip dye શું है? તો હું લખી દઉં છું para rose aniline. છે para rose aniline hydrochloride. या એને કહેવાય મેગ્નેટા ડાઈ. શું કહેવાય? મેગ્નેટા ડાઈ. અને આ એક પિંક કલરની ડાઈ છે. કેવા કલરની ડાઈ છે? પિંક કલરની ડાઈ છે. અને આને સ્કીફ ડાઈ એવા નામથી ઓળખવામાં આવે. યાદ રાખજો નામ, પેરા રોઝ એનિલીન હાઇડ્રોક્લોરાઇડ, જેનું બીજું નામ શું છે? મેગ્નેટા ડાઈ. અને જે કેવા કલરની છે? પિંક કલરની. અને આને કહેવાય શું કહેવાય?
સ્કીફ ડાઈ. હવે તમારે શું કરવાનું, આલ્ડિહાઇડ યા કીટોન લેવાનું હોય, એને આ સ્કીફ ડાઈમાંથી સ્કીફ ડાઈ જોડે રિએક્શન કરવાની, તો ધીમે ધીમે આ પિંક કલર એ રિમૂવ થઈ જશે. શું થશે? પિંક કલર રિમૂવ થઈ જશે. સોરી, કેવું થશે? તો તમારે આ ડાઈ લેવાની. શું લેવાની? આ ડાઈ. આ ડાઈના અંદર SO2 ઉમેરવાનું. શું ઉમેરવાનું? SO2. આ ડાઈમાં શું નાખવાનું? SO2. જેમ જેમ ડાઈમાં SO2 જતો જશે ને એમ એનો પિંક કલર જવા લાગશે, મતલબ પિંક કલર રિમૂવ થશે અગર તમે એમાં શું નાખશો? SO2. હવે આલ્ડિહાઇડ અથવા કીટોન લેવાનો. આલ્ડિહાઇડ અથવા શું લેવાનું? કીટોન. એને પિંક કલર જતો રહ્યો ને એન સાથે રિએક્શન કરવાની, તો પાછો પિંક કલર રિસ્ટોર થાય. શું થાય? મતલબ પિંક કલર પાછો આવવા લાગે. અગર ખરેખર પિંક કલર પાછો આવવા લાગે ને તો સમજી લેવાનું કે જેનાથી રિએક્શન થઈ રહી है આલ્ડિહાઇડ है या तो કીટોન. મતલબ એક પ્રકારનો આઇડેન્ટિફિકેશન ટેસ્ટ છે. સમજણ પડી કે નહીં? આ સ્કીપ ડાઈ હોય કે પિંક, એમાં તમે નાખી દો SO2 તો થઈ જાય કલરલેસ. હવે કલરલેસ બની ગઈ એન્ડ પછી રિએક્શન કરવાની આલ્ડિહાઇડ કીટોનથી, તો પાછો એનો પિંક કલર આવે તો સમજી લેવાનું કે જેનાથી રિએક્શન કરી આલ્ડિહાઇડ કે કીટોન. અને પિંક કલર ના આવે તો એનો મતલબ એવો કે જે જેનાથી તમે રિએક્શન કરવાઈ જાઓ એમાં કંઈક લોચો હોય. સમજ્યા? ચલો, મતલબ કે આમાં આલ્ડિહાઇડ કે કીટોન નહીં આવે. તો આટલી રિએક્શન હતી આલ્ડિહાઇડ કીટોનની. ક્લિયર? તો એ આપણે ખતમ કરી દીધી. એના પછી બેન્ઝાલ્ડિહાઇડની કેમિકલ રિએક્શનો એટલી જ છે કે જે બુકમાં. તો કેમિકલ રિએક્શન એન્ડ GMP ઓફ આલ્ડિહાઇડ કીટોન ઇઝ ઓવર હિયર. કાલ આપણે દેખીશું કાર્બોક્સિલિક એસિડ, એની GMP અને એની એક્સ્ટ્રા કેમિકલ રિએક્શન. તો એકવાર તમે ચેપ્ટરની અંદર આલ્ડિહાઇડ કીટોન કે વાંચી લો છો, કેટલી એક્સ્ટ્રા GMP આપી અને કેટલી એક્સ્ટ્રા કેમિકલ રિએક્શન આપી તમે યાદ કરી દો છો. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઈક, શેર એન્ડ જે કરવું એ. ચલો.